बोलिए बाल कृष्ण लाल की जय। श्री यमुना मंडल सत्संग मंडल वडोदराना उपक्रमे श्रीमद् भागवत स्तुति कथा ना द्वितीय सोपानना पंचम दिवसे આપણે સૌ શ્રી ભાગવત ભગવાન શ્રી ઠાકોરજી, શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી, શ્રી યમુનાજી ના યુગલ ચરણ કમલોમાં સદૈને દંડવત કરી સત્સંગનો પ્રારંભ કરતા પૂર્વ આપ સૌના હૃદયમાં બિરાજમાન પરમ કૃપાળુ પરમાત્માને કોટી કોટી વંદન કરી આપણે સત્સંગના ક્રમમાં આગળ વધીએ। ગઈકાલે સત્સંગના વિરામ વખતે આપણે જોયો હતો કે મન નિર્વિષય બને। કપિલ ગીતા ખૂબ મહત્વનો સાંખ્યનો ઉપદેશ છે અને ગઈકાલે શ્રી વલ્લભાચાર્યના કુળમાં વલ્લભ આચાર્યના આપણે વચનામૃત સાંભળ્યા કે કપિલ ગીતા એ શ્રીમદ મહાપ્રભુ વલ્લભાચાર્ય ષોડશ ગ્રંથ પૈકીના સિદ્ધાંત મુક્તાવલી, ભક્તિવર્ધિની અને સેવા ફલમ આ ત્રણ ગ્રંથો ના બીજ કપિલ ગીતામાંથી ઉદ્ધૃત કર્યા છે। આવો સુંદર વિષય એમાં કપિલ ભગવાન દેવહૂતિ માતાને કહે છે, હે માં, મન નિર્વિષય બને તો જ નિર્દોષ પરમાત્મા નો આપણને સ્પર્શ થાય। આપણું મન જો નિર્વિષય ન હોય અને વિષયાક્રાંત હોય તો નિર્દોષ પ્રભુ આપણને સ્પર્શ કે દર્શન આપતા નથી। આપણે ઘણીવાર સાંભળીએ છીએ કે પ્રાચીન વૈષ્ણવ અને કુંભનદાસ, ચતુર્ભુજદાસ જેવા સખાઓને ઠાકોરજી અનુભવ જતાવતા। આજે કેટલા ભગવદીય વૈષ્ણવ ભૂતલ પર બિરાજમાન છે કે જેમને ઠાકોરજી સ્વયં અનુભવ જતાવે છે, પ્રત્યક્ષ રીતે કે પરોક્ષ રીતે। પરંતુ આપણી સેવા જો શ્રી વલ્લભ અને વિઠ્ઠલની કાનીથી કરીએ અને શુદ્ધ ભાવથી કરીએ તો ઠાકોરજી એ આપણા ભાવની અંગીકાર અવશ્ય કરે જ છે। અશ્રી મહાપ્રભુજી આપણને ખાતરી આપી છે। પરંતુ સેવાના ક્રમમાં એક તરફ સેવાનો ક્રમ ચાલે અને બીજી તરફ આપણી આધ્યાત્મિક રીતે, આંતરિક રીતે આપણી શુદ્ધિ થવી જોઈએ। સેવા પ્રભુને વધારે ગમે, પ્રભુ મારા હૃદયમાં બિરાજે અને એ જ હેતુ છે। શ્રી મહાપ્રભુજી કહે છે, ઠાકોરજીને હૃદયમાં પધરાવો અને હૃદયરૂપી સિંહાસન પર ઠાકોરજીને પધરાવવાના હોય તો મન નિર્વિષય બનવું જોઈએ। એ અવસ્થા છે, ક્રમિક અવસ્થાથી ધીમે ધીમે એ મન નિર્વિષય થાય તો નિર્દોષ પરમાત્મા નો આપણને સંયોગ થાય, સ્પર્શ થાય, દર્શન થાય, અનુભૂતિ થાય। કપિલ ભગવાન ઉપદેશ આપતા કહે છે કે હે માં, મન જ્યારે વિષયોમાં આસક્ત થાય છે ત્યારે બંધન રૂપ બની જાય છે, એ આપણે બાંધી દે છે। અને મન જ્યારે પરમેશ્વરમાં, પરમાત્મામાં, શ્રી કૃષ્ણમાં આસક્ત થાય છે તો તે મોક્ષદાયી બને છે। આપણે નક્કી કરવાનું છે કે આપણે બંધન જોઈએ કે મોક્ષ। બંધન જોઈતું હોય તો આ મન જ આપણને સંસારમાં બાંધવા માટે તૈયાર છે। વિષયાસક્ત મન સંસારમાં બંધાય છે, વિષયોમાં બંધાય છે અને એ જ મન જો આપણે થોડીક કેળવણી આપીએ, ટ્રેનિંગ આપીએ, વશમાં કરીએ તો એ જ મન આપણા મુક્તિના દરવાજા ખોલી દે છે, ભગવત દર્શનના દરવાજા ખોલી દે છે। તાળું બંધ કરવા માટે જે ચાવી તાળું બંધ કરે એ જ ચાવી તાળું ખોલે છે। એના માટે જુદી ચાવીની જરૂર હોતી નથી। બંધન અને મોક્ષ આ મન આપણને આપે છે।
મનુષ્યને બંધન અને મોક્ષ એ મન આપનાર છે. માનવ મન એ બહુ જ સંવેદનશીલ છે. પ્રહલાદજીએ સ્તુતિમાં કહ્યું છે, બહુ તીવ્ર ગતિથી ગતિ કરનારું છે. હર્ષાતુર છે, શોકાતુર છે, કામાતુર છે, ભયાતુર છે અને સંવેદનાઓને એ જલ્દી ગ્રહણ કરે છે. આવું મન આપણે વશ કરવું હોય તો તેના સાધનો પણ બતાવ્યા છે. હવે આ જ વાત પુષ્ટિમાર્ગમાં મહાપ્રભુ વલ્લભાચાર્યજીએ કઈ રીતે દર્શાવી છે તે સમજી લઈએ. આચાર્ય ચરણે આ જ વાત કહી છે. જ્યારે આપણને ગદ્યમંત્રની દીક્ષા આપી ત્યારે આપણે ભગવાનને શું ધર્યું હતું, ભગવાન પાસે શું ધરવાનું કમિટમેન્ટ કર્યું હતું, ત્યારે આપણે પ્રભુને કહ્યું હતું, પ્રભુ હજારો વર્ષોથી વિખૂટો પડેલો હું આજે સ્વ સ્વરૂપને મેં ઓળખ્યું છે અને મારો દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ સહિત બધું જ હું આપને નિવેદન કરું છું. અંતઃકરણ સહિત એમાં મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર આવી ગયા. આ બધી જ વૃત્તિઓ સહિત પ્રભુ હું આપને નિવેદિત થઉં છું. આ બધું જ આપણે સમર્પિત કરું છું. હવે આ શરીર એ મારું નથી, આ શરીર આપનું સાધન છે. આ શરીરની અંદર રહેલું મન હવે મારું નથી, મન આપનું છે. દેહેન્દ્રિય, બુદ્ધિ, પ્રાણ, અંતઃકરણ ઇત્યાદિ પરિવારજનો, સ્વજનો, આત્મીયજનો, હું બધી જ રીતે હું આપને સમર્પિત થઉં છું, હું આપને નિવેદન કરું છું મારું. ત્યારે આપણે અંતઃકરણની 4 વૃત્તિઓમાં આપણા મનને પ્રભુને આપ્યું છે, મનને પ્રભુને સમર્પિત કર્યું છે અને એના વગર આપણે નિવેદિત થવાય જ નહીં. જો કપિલ ભગવાન જે કહે છે કે મન પ્રભુ માગે છે, અને ગઈકાલે આપણે જોયું હતું કે શ્રી વલ્લભે સિદ્ધાંત મુક્તાવલી, ભક્તિવર્ધિની, સેવાફલ આ 3 ગ્રંથ એ ખૂબ મહત્વના છે. એ પ્રગટ કર્યો તો કપિલ ગીતાનો સમન્વય કર્યો છે શ્રી મહાપ્રભુજી. જેવી રીતે સિદ્ધાંત મુક્તાવલીનો પૂર્વ ભૂમિકા પછીનો શ્લોક, કૃષ્ણ સેવા સદા કાર્યા માનસી સા પરામતા ચેતસ્તત પ્રવણમ સેવા તત્સિદ્ધૈ તનુવિદ્ધજા. જે કહ્યું છે તે કૃષ્ણ સેવા સદા કાર્યા, આજ્ઞા પણ છે. માનસી પહેલી લીટીમાં આજ્ઞા કરી છે. કૃષ્ણ સેવા, હંમેશા કૃષ્ણની સેવામાં રત રહો, પરંતુ યાદ રાખો માનસી સા પરામતા. માનસી સેવા એ પરમ શ્રેષ્ઠ છે. માનસી સેવાનો અર્થ શું થયો કે તમે મનને ઇન્દ્રિયો સાથે જોડીને સેવા કરો, મનથી સેવા કરો. તમારી સેવાના ક્રમમાં તમારું મન બીજે ભટકતું હોય અને તમે ઠાકોરજીની સન્મુખ બેઠા હોય, એ ન ચાલે. માનસી એ પરાસેવા છે. માનસી સેવાને શ્રેષ્ઠ ગણી છે શ્રી મહાપ્રભુજી. શા માટે? માનસીમાં મન ભગવાનને સોંપી દેવાનું છે, મન ભગવાનને આપી દેવાનું છે. એટલા માટે માનસી સેવાનો અર્થ થયો મનથી કરેલી સેવા. માનસી સેવાનો અર્થ શું થયો? મનથી આપણે જે કરીએ તે સેવા. આપણે શરીર છે, ઇન્દ્રિયો છે, એ તો સેવામાં ઉપયોગ કરીએ છીએ, પરંતુ શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે આ બંને સાધનાત્મિકા સેવા છે. વિત્તજા અને તનુજા અને વિત્તજા એ સાધન સેવા છે. એ તનુ અને વિત્ત એ મારી સાથે આપવાનું જ નથી. પૈસો છે, જે દ્રવ્ય છે, કે મારું શરીર છે, એ સેવાના સાધન છે. એકલું આપણે બેસીને આંખો બંધ કરીને સેવા એ ધ્યાન થાય. સેવા કરવા માટે આપણા શરીરનો વિનિયોગ કરવો પડે, દ્રવ્યનો વિનિયોગ કરવો પડે. એટલા માટે તન અને ધનથી કરેલી સેવા સાધન સેવા છે. આ સાધન છે સેવા માટે, પણ મનથી કરેલી સેવા ફલાત્મક છે, ફળદાયીની છે. આસ્કરણ રાજાનો પ્રસંગ આપ સૌને ખબર છે.
દામોદરદાસ શેઠ સંભલવાલા સેવામાં હતા. એમની દાસી બહાર બેઠેલી હતી અને સેવામાં પહોંચતા સેવાના ક્રમમાં હતા અને એક આગંતુક આવ્યા. પૂછ્યું, શેઠ ક્યાં છે? દાસીએ ગયો કે તો ગુજરીમાં ગયા છે. ગુજરી એટલે બજાર. બજારમાં ગયા છે. એ તે વખતે દામોદરદાસ શેઠના મનમાં એ જે પણ કહી છે દાસી આવું કરે. સેવાનો ક્રમ પૂરો થયા પછી સાંભળતા તો ખરા શેઠ કે દાસી આવો જવાબ આપ્યો છે. એટલે સેવા પહોંચ્યા પછી તરત જ કહ્યું દાસીને, કેમ તે આવું જુઠ્ઠું બોલી કે હું બજારમાં છું, હું જોડા ખરીદવા ગયો છું? આવું કેમ કહ્યું? હું તો સેવામાં હતો. શેઠ, તમે તનથી સેવામાં હતા, પણ તમે યાદ કરો તમારું મન તો નવા જોડા ખરીદવા માટે ગયું હતું બજાર. તમે બજારમાં નવા ચંપલ લેવા છે, જોડા ખરીદવા છે, એવા તમારા મનમાં વિચારો ચાલતા. તો આ સેવા એટલે સેવા મનથી થાય એ જ સાચી સેવા. અને ગુસાઈજીનો એક સેવક, વેપારી, વણિક, એને ગુસાઈજીના દીક્ષા લીધી. ગુસાઈજીએ કહ્યું કે દીક્ષા લીધા પછી, બ્રહ્મ સંબંધ લીધા પછી વૈષ્ણવનું કર્તવ્ય છે સેવા અને સ્મરણ. પરંતુ આપ કહો છો સેવા કરવી, પણ એટલો બધો સમય પણ નથી અને કંજૂસ હતો. એટલો બધો મારો સેવા કરવો તો બધું પાછું લાવવું પડે ને દ્રવ્યનો વિનિયોગ કરવો પડે. એના કરતા કોઈ સહેલો રસ્તો સમજાવો. ગુસાઈજી તો અંતર્યામી પરમ દયાળુ સમજી ગયા કે આ છે દૈવી જીવ, પણ દુસ્સંગમાં છે અને સંસારના વિષયોમાં આસક્ત છે. એટલે પ્રભુ માટે એને વિનિયોગ કરવાનું મન નથી થતું. પણ પ્રભુ ખેંચશે, ક્યારેક તો એને ખેંચશે. કારણ કે મારી પાસે આવ્યો છે જેને વલ્લભે અને ગુસાઈજીએ જેનો અંગીકાર કર્યો, તેને પ્રભુ ક્યારે પણ છોડતા નથી. એકવાર તમે શ્રી વલ્લભનું શરણ લીધો, શ્રી વલ્લભે ગળ્યો છે મારો હાથ, તેનો મને ભારી ભરોસો. દયારામભાઈએ સુંદર પદ લખ્યું, આ વલ્લભે મારો હાથ પકડ્યો છે તો ઠાકોરજીની દ્રષ્ટિમાં છું જ. શ્રી વિઠ્ઠલે મારો અંગીકાર કર્યો છે. એટલા માટે એ સેવાના ગુસાઈજીએ બતાવ્યું, કઈ નહીં, ઘેર બેઠો તને 1 રૂપિયાનો ખર્ચ નહીં થાય. થોડીક વાર બેસશે આસન પર, આંખો બંધ કરી અને માનસી કરીશ. આ ગુસાઈજી આજ્ઞાને અપવાદ રૂપે આપી છે. એવું નહીં સમજતા કે આપણે આવતીકાલથી આંખો બંધ કરીને માનસી કરશું. આ ગુસાઈજી અધિકારી જીવને કઈ આજ્ઞા ક્યારે કેવા સમય આપવી જોઈએ એ દ્રષ્ટિ આપે છે. પણ માનસી તો આ બંને સાધનથી પ્રાપ્ત થાય છે. અને કહો કે સારું બેસજે, પ્રભુને પધરાવજે, સિંહાસન સિદ્ધ કરજે, ઠાકોરજીને પધરાવજે, સ્નાન કરાવજે, શૃંગાર કરજે. આ બધું તારે મનમાં જ કરવાનું છે. શૃંગાર કર્યા પછી દૂધની કટોરી બહુ ના તારી રીતે હોય તો દૂધમાં મિશ્રી પધરાવી અને પ્રભુને ધરાવજે, મિશ્રી ભોગ ધરજે, જારીજી ભરજે. આટલું કરવાનું. પેલા એ કહું, આ તો સહેલું છે, હું કરીશ કાલથી. થોડા દિવસ ક્રમ ચાલે અને પછી બેસતો જાય, પ્રભુનું સ્મરણ કરતો જાય. એમ કરતા કરતા યેન કેન પ્રકારેણ કૃષ્ણે રતિમ નિવેશ. જો આ મન આપ્યું છે, આ જે ભગવદ વાર્તાનો, વૈષ્ણવ વાર્તાનો સંદર્ભ સમજો. મન ભગવાનને એકવાર તને આપવાની શરૂઆત કરી. પ્રભુ આપ બિરાજ્યા છો, મેં આપના માટે સિંહાસન સિદ્ધ કર્યું છે, આપ પધાર્યા છો, આપને હું સ્નાન કરાવું છું, આપને શૃંગાર કરું છું. એમ કરીને મન પરોવતા એના મનની એ સ્થિતિ થઈ કે ભલે કોઈ દ્રવ્ય નથી, કોઈનો વિનિયોગ નથી, પણ મનથી પ્રભુની સેવામાં એટલો રત રહેવા લાગ્યો. પણ જે સ્વભાવ હતો કંજુસાઈનો એ ક્યાંથી છૂટે? એક બાજુ મન તો પ્રભુ સાથે જોડાતું ગયું અને જે સ્વભાવ હતો એક વખત માનસીમાં જ દૂધની કટોરી લીધી, દૂધની કટોરીમાં હાથથી મિશ્રી પધરાવી અને એને એમ લાગ્યું કે આ મિશ્રી 3 દિવસની એક સાથે પધરાવી દીધી છે. એટલા માટે દૂધમાં હાથ નાખીને પાછી કાઢવા ગયો. ઠાકોરજી પ્રગટ થઈને હાથ પકડ્યો. તારે મિશ્રી પધરાવાની છે જ ક્યાં? તો પાછી કાઢે છે. અને જ્યાં પ્રભુએ તેનો હાથ પકડ્યો, આંખો ખુલી
પ્રભુ આપ છો, મારી માનસીનો સ્વીકાર કરો છો. અને જ્યાં ઠાકોરજીનો સ્પર્શ થયો એના જીવનમાં પરિવર્તન મારી માનસીનો સ્વીકાર કરે છે પ્રભુ. માનસી તેવી રીતે ભક્તિવર્ધિનીમાં પ્રભુએ મહાપ્રભુજી આજ્ઞા કરી, યદા સ્યાદ વ્યસનમ કૃષ્ણ કૃતાર્થૈ સ્યાદ તદૈવ હિ. તમારે શ્રી કૃષ્ણનું વ્યસન થાય. વ્યસન અવસ્થા આપણી ચતુર્થ અવસ્થા, તૃતીય અવસ્થા છે. ત્યાગમ કૃત્વા યતેત્યસ્તો તદર્થાર્થૈકમાનસ. મનથી જ્યારે તમે સંસારને છોડો છો એ જ સાચો ત્યાગ છે. તમે મનથી સંસારને છોડો એ ત્યાગ સાચો. કેટલાક સંન્યાસી થયા, કપડા બદલ્યા, મનથી સંસારનું ચિંતન છે. અને શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને આજ્ઞા કરી, કર્મેન્દ્રિયાણી સંયમ્ય યસ્તે મનસા સ્મરણ ઇન્દ્રિયાર્થાન વિમૂઢાત્મા મિથ્યાચારસ્સ ઉચ્યતે. તમે કર્મેન્દ્રિયોને બહાર દેખાવા માટે તમે એને અંકુશમાં લો, એને નિગ્રહ કરો, સંયમ કરો, પણ અંદરથી તમારે વિષયોનું ચિંતન ચાલે છે. ભલે ઇન્દ્રિયો નથી વિષયો, તમે કંઈ ખાતા નથી, કંઈ દ્રશ્ય જોતા નથી, કોઈ કશું સાંભળતા નથી, પણ મનથી વિષયોનું ચિંતન ચાલે છે. અને કર્મેન્દ્રિયોને તમે દેખાવા માટે વશ કરી છે. ગીતામાં ભગવાને કહ્યું મિથ્યાચાર. આ શું છે? મિથ્યાચાર. મિથ્યાચારસ્સ ઉચ્યતે. એવી રીતે સેવામાં આપણે ઇન્દ્રિયો ભગવાનમાં છે ને મન બીજે ભટકે છે. તો જો ગીતામાં ભગવાને વિષયાક્રાંત જીવો માટે આજ્ઞા કરી હોય, આ યોગી માટે, કર્મયોગી માટે, એ જ આજ્ઞા અહીં છે. પુષ્ટિમાર્ગમાં છે કે તમે જ્યારે સેવામાં બેસો છો શરીરથી, પરંતુ મન તમારું બીજે ભટકતું હોય તો તે તમારી સાચી સેવા નથી. એ માટે તમારે પ્રયત્ન કરવો પડશે. એ સેવાની ઇતિશ્રી નથી, સેવાની સાર્થકતા નથી. મન ભગવાનને આપવાનું. મનથી જ્યારે તમે સંસારને છોડો ત્યારે તમારો સાચો ત્યાગ. સર્વ સંકલ્પ સંન્યાસ. પ્રત્યક્ષ રૂપે સામગ્રી ધરી ન હોય, પણ મનથી પ્રભુને જો સામગ્રી ધરી હોય, જો આ બે વસ્તુ પણ સમજી લો. તમે બહારથી પ્રભુની સામગ્રી ધરી, પણ મન બીજે ભટકે છે. સામગ્રી સેવા કરી, વિધિવત કરી, ગુરુઓની આજ્ઞા પ્રમાણે કરી, મન જોડાયેલું નથી. તો આપણા ઠાકોરજી એવા છે કે મન વગર ધરેલી સામગ્રી ફગાવી પણ દે, લાતે મારી દે. પ્રભુ આ સામગ્રી તું સમજે છે શું? તારા મનથી મને આપતો નથી. સેવામાં ભાવો ભાવનયા સિદ્ધ. ભાવ મહત્વનો છે. ભાવ એટલે જ આપણું મન. આપણો જે ભાવ છે એ મન છે. તો કદાચ તમે મનથી, શરીરથી સામગ્રી નથી ધરી, મનથી ધરી, પ્રભુ અંગીકાર કરશે. કુંભનદાસ જતા હતા અને સુંદર કેરીની સિઝન આવવાની હતી ને ગાળું કેરીનું જતું. કુંભનદાસજીએ આંખો બંધ કરીને મનથી વિચાર્યું, મારા ઠાકોરજીને ગોવર્ધનધરને આ કેરીનો રસ સિદ્ધ કરીને ધરાવ્યો હોય તો કેટલું પ્રભુને રૂચે. ઠાકોરજી અંગીકાર કરે, પણ મારી પાસે પૈસા તો છે નહીં, આટલી સુંદર કેરીઓ હું વિત્ત ખર્ચીને લઈ શકતો નથી, પણ મનથી હું પ્રભુને એ અર્પણ કરું છું. એ ગાળો કેરીનો ગયો ગુસાઈજીના હવેલીમાં અને આખો ગાળો લઈને કેરી લઈ લીધી, રસ કાઢ્યો, ઠાકોરજીને ધર્યો. અને ઠાકોરજીએ કહ્યું ગુસાઈજીને, કાકાજી આ કેરી તો પહેલાં ખાઈ ચૂક્યો છું, પહેલાં આરોગી ચૂક્યો છું. ક્યારે આરોગી ચૂક્યા? તમારે કુંભનદાસે મને આરોગ આવી છે. કુંભનદાસે માનસીમાં કેરી ધરી તો પ્રભુએ તે આરોગી. માનસીમાં ધરી, ભલે ઇન્દ્રિયો વાસ્તવમાં ધરી નથી, મનથી પ્રભુને અંગીકાર કર્યા અને પ્રભુએ તે આરોગી. એટલા માટે મન, ગીતાજીમાં પ્રભુ આપણી પાસે શું માંગે છે? 12મા અધ્યાયમાં ભક્તિ યોગમાં પ્રભુ આપણી પાસે શું માંગે? મય્યર્પિત મનોબુદ્ધિ યો મદ ભક્ત સમે પ્રિય. કંઈ જ નથી માંગતા. આપણી પાસે માંગે છે આપણું મન
અને આપણી બુદ્ધિ, આપણો સંકલ્પ અને આપણો નિર્ણય. મારો સંકલ્પ અને વિકલ્પ પ્રભુ માંગે છે, તારા સંકલ્પો તો મને સોંપી દે, તારા જીવનના નિર્ણયો તો મને કરવા દે, અને હસતા હસતા મારા કરેલા નિર્ણયોનો તો સ્વીકાર. આમે સ્વીકારવાનો જ છે, પણ આપણે પ્રભુના નિર્ણયો પ્રભુના સમજીને નથી સ્વીકારતા અને રડતા રડતા નિર્ણયો સ્વીકારીએ છીએ. પ્રભુના નિર્ણયોનો સ્વીકાર હસતા મોડે કરવા, જે સ્થિતિમાં પ્રભુએ રાખ્યો છે. અને પ્રથમ સ્કંદમાં જ્યારે દ્રૌપદીના 5 પુત્રોને અશ્વત્થામા એનો વધ કરે છે, એના સુબોધિનીજીમાં આચાર્ય ચરણે લખ્યું છે કે પોતાના 5 વધ થયેલા પુત્રોને દ્રૌપદી જુએ છે. સ્વાભાવિક છે, એક માં હોય ને 5 પુત્રોની હત્યા થઈ હોય ત્યારે એક લાગણીના સંબંધથી અશ્રુપાત થાય. પરંતુ દ્રૌપદી જ્યારે પુષ્કળ રડવા લાગ્યા ત્યારે શ્રી મહાપ્રભુજીએ કહ્યું, લાગણી માની લાગણી છે, કઠોર નિર્ણય છે, સ્વીકારવો પડશે. પરંતુ રોદન આવે, પરંતુ જ્યારે એ કલ્પાંત એની મર્યાદા બતાવી જાય ત્યારે મહાપ્રભુજી લખ્યું, દ્રૌપદી તો ભગવદ ભક્ત હતા. અને ભક્ત તેને કહેવાય કે જેને ભગવાનના બધા જ નિર્ણયો માન્ય હોય. અને ભગવાનના નિર્ણયો જે હસતા હસતા સ્વીકારે એને ભગવદ ભક્ત કહેવાય. તો દ્રૌપદી ભગવદ ભક્ત હોવા છતાં આટલું બધું કલ્પાંત કેમ કર્યું પોતાના પુત્રોના મૃત્યુ પર? ત્યારે શ્રી મહાપ્રભુજીએ જ લખ્યું છે, દ્રૌપદી ભગવદ ભક્ત હતા, પરંતુ તેમના મનમાં થયો કે મારા પુત્રોનો વધ બ્રાહ્મણ દ્વારા થયો હશે તો એને નર્ક ગતિ મળશે. અને એટલા માટે દ્રૌપદીને ક્લેશ થાય. ભગવાનના નિર્ણયો તો સ્વીકાર્યા હતા. એટલા માટે આપણે જ્યારે પ્રભુના આપણા નિર્ણયો જીવનના અને સંકલ્પો પ્રભુને સોંપીએ ત્યારે મન અને બુદ્ધિ સોંપ્યા ગણાય. સંકલ્પ પ્રભુ આપણે મનથી ગમે તે ધારીએ, પણ ભગવાનને કહો કે આ તો મન ઈચ્છાઓમાં ડૂબેલું છે, મારું મન અનેક ઈચ્છાઓ કરશે, પરંતુ પ્રભુ મારા મન ઉપર આપ કબજો લો અને મનમાં આપ જ આવીને ઈચ્છા કરો. મહાપુરુષો, ભગવદીઓ, આચાર્ય એ બધાના મનમાં રહીને પ્રભુ સંકલ્પ કરે છે અને આપણા મનમાં રહીને આપણે કરીએ છીએ સંકલ્પ. એટલે મહાપુરુષોનો સંકલ્પ એ ભગવદ સંકલ્પ છે અને આપણો સંકલ્પ છે મનુષ્ય બુદ્ધિથી કરેલો સંકલ્પ. એટલા માટે સંકલ્પ પ્રભુને સોંપવા, એ મન પ્રભુને સોંપવું. હવે દેવહૂતિ માતા પ્રશ્ન પૂછે છે, આનંદ હે ભગવાન, આનંદ આપણામાં જ છે તો પ્રાપ્ત થતો કેમ નથી? આપ એમ કહો છો કે આનંદનો સ્ત્રોત આપણી અંદર છે, એ કેમ પ્રાપ્ત થતો નથી? કપિલ ભગવાને કહ્યું, હે માં, આત્મા એ પરમાત્માનો જ અંશ છે, તે આનંદમય છે. પરંતુ અગ્નિના સંપર્કથી પાણી ગરમ થાય છે. પાણીને ગરમ કરવું પડે છે, ઠંડુ કરવું પડતું નથી. ઠંડુ એની જાતે થાય છે. પાણીનો સ્વભાવ છે ઠંડક, શીતળ. એને ગરમ કરવું પડે અને શીતળ તો એની જાતે થાય છે. શીતળતા જેવી રીતે જલનું સ્વરૂપ છે, તેવી રીતે આનંદ આત્માનું સ્વરૂપ છે. આનંદ એ આત્માનું જ સ્વરૂપ છે. તમે જ્યાં સુધી અગ્નિના સંપર્કમાં પાણીને રાખશો ત્યાં સુધી તે ગરમ રહેશે, અને જ્યાં સુધી અગ્નિનો સંપર્ક છૂટી ગયો કે ધીમે ધીમે પાણી એના સ્વભાવ પ્રમાણે ઠંડુ પડતું જશે. એવી રીતે આપણે આપણી જાતને, આપણા આત્માને પરમાત્માના સંયોગમાં જ્યાં સુધી રાખશો ત્યાં સુધી આપણને આનંદની અનુભૂતિ થશે. કારણ કે આપણે આનંદના સ્ત્રોત પાસે બેઠા છે. સુખ દુઃખ એ આત્માના સહજ સ્વરૂપ નથી. આત્મા તો નિર્વિકાર છે, નિરાકાર છે.
નૈનમ છિંદંત શસ્ત્રાણી નૈનમ દહતિ પાવક ન ચૈનમ ક્લેદયંત્યાપો ન શોષયતિ મારુત. આત્મા અસંગ છે, નિસંગ છે. એ આત્માનું સહજ સ્વરૂપ તો આનંદનું છે. સુખ દુઃખ એ કોના ધર્મ છે? મનના ધર્મ છે, આત્માના નથી. અને મન આપણે ઊભું કરેલું છે, આપણે એને ધારીએ તે રીતે કરી શકીએ, વાળી શકીએ છીએ. આત્માને સુખ નથી, આત્માને દુઃખ નથી. સુખ દુઃખ મનને થાય છે, અને મનને થયેલા સુખ દુઃખનો આરોપ આત્મા પોતાના સ્વરૂપમાં કરી લે છે. મનને થતા સુખ દુઃખનો આરોપ જેવી રીતે સ્ફટિક મણિ છે. આ સ્ફટિક મણિ એ ધોળો હોય છે, શ્વેત હોય છે, પણ તેની પાસે તમે ગુલાબના ફૂલ મૂકો તો મણિ કેવો દેખાય? ગુલાબ જેવો. મણિનો સ્વાભાવિક વર્ણ તો શ્વેત છે, પરંતુ તેની પાસે જે રાખો તે રંગનો આરોપ તેના ઉપર થાય. એટલા માટે આત્મા તો શુદ્ધ છે, તે પરમાત્માનો અંશ છે, પણ મનની સાથે તેનો સંબંધ થાય છે, અને મનના સુખ દુઃખનો આત્મા પોતાના સ્વરૂપમાં અજ્ઞાનથી આરોપ કરે છે, એને ગ્રહણ કરે છે. આત્માને સુખ દુઃખ છે જ નહીં, મનના છે. સુખ દુઃખ મનને થાય છે. એટલા માટે આપણે વ્યવહારમાં જ્યારે શું બોલીએ છીએ? આજે મારા મનને બહુ જ ખુશી થઈ, મારા મનમાં બહુ સંતોષ થયો, આજે મારા મનમાં બહુ ક્લેશ થયો, આજે મારા મનમાં બહુ સંતાપ થયો. આપણે ભાષામાં તો બોલીએ છીએ. આ બધું મનને થાય છે, ક્લેશ છે, સંતાપ છે. મનને દુઃખ થયું એ કોને ખબર પડે છે? આત્માને. મનને દુઃખ થયું તે આત્માને ખબર પડે છે. અને વ્યવહારમાં એટલે માટે કહ્યું છે મન બગડ્યું છે. અને મન બગડ્યું આ જેને દેખાય છે તે આત્મા છે. આપણને એમ લાગે કોઈક વાર કે મારા મનમાં દુષિત વિચારો આવ્યા છે. મન તો એનું કામ કરે છે, પણ અંદર બેઠેલો જે સાક્ષી ભાવ છે આત્મા, એ ગ્રહણ કરે છે કે આજે મનને સારા વિચારો નથી આવ્યા, આજે સારા વિચારો આવ્યા છે, આજે સંતાપ થાય છે. એટલા માટે હે માં, બગડેલા મનને સુધારવા માટે જીવે જ આપણે જ પ્રયત્ન કરવો પડે. અને આત્મા તો જે છે તેનું ગ્રહણ કરશે. તમે જે વસ્તુ મૂકશો તેનો વર્ણ સ્વીકારશે. અહમ મમાભિમાનોત્થૈ કામલોભાદિભિર્મલૈ વિતમ યદા મનઃશુદ્ધમ તદ્દુઃખમ સુખમ સમમ. આ મન જ્યારે હુંપણા, મારાપણાનું કારણ હોનારા કામ, લોભ વગેરે વિકારોથી મુક્ત થઈ શુદ્ધ થઈ જાય છે, ત્યારે સુખ અને દુઃખમાંથી છૂટી જાય છે અને સમ અવસ્થામાં આવે છે. આ મન જ્યારે અહમ મમ અભિમાનોત્થૈ, હવે આ મન જ્યારે હુંપણા અને મારાપણાનું કારણ હોનારા કામ અને લોભ, આ બંનેને છોડી દે છે ત્યારે સમ બને છે. પછી દેવહૂતિ માતા કહે છે મનને સુખ અને દુઃખ થાય છે, એનું કારણ શું? આ શ્લોકમાં કપિલ ભગવાને કહ્યું છે મનને સુખ અને દુઃખ થાય છે તેનું કારણ છે આપણી અહમતા અને મમતા. આ મનને સુખી કરે છે અને દુઃખી કરે છે. આને લીધે મન વિષયોનું ચિંતન કરે છે, અને વિષયોનું ચિંતન કરતા કરતા મન વિષયાકાર બની જાય છે. જો હવે ધ્યાન, મન જેનું ચિંતન કરે એનો આકાર ધારણ કરે. તમે એમ કહો પાણીનો આકાર કયો? પાણી તમે ઘડામાં ભરો તો ઘડાનો આકાર, પવાલીમાં ભરો પવાલીનો આકાર, કોઠીમાં ભરો તો એનો આકાર, પીપળા એનો આકાર, જેમાં પાણી ભરો એનો આકાર પાણી ધારણ કરે. તો મનનો આકાર કેવો? મનનો આકાર એ જેનું ચિંતન કરે એનો આકાર બની જાય. એક શ્રીખંડનું ચિંતન કરે તો મનનો આકાર શ્રીખંડ જેવો થઈ જાય. એ કેરીનું ચિંતન કરે રસનું, તો એનો આકાર થઈ જાય. જેનું તમે ચિંતન કરો એ મન તેના આકાર ધારણ કરે છે.
તો મન જો ભગવાનનું ચિંતન કરે તો મનનો આકાર કેવો થઈ જાય? ભગવાનનો. મનનો સ્વભાવ છે, તમે જેનું ચિંતન કરશો, જે વિષયોનો ચિંતન કરશો, એનો આકાર એ મન ધારણ કરશે અને તે વિષયો સૂક્ષ્મ રૂપે મનમાં આવે છે. એટલે અહમતા અને મમતાને લીધે મનને સુખ દુઃખ થાય છે. સુખ દુઃખ એ મનની કલ્પના છે. મન માને તો તે સુખ છે અને મન ન માને તો તે દુઃખ છે. તમે પરિસ્થિતિ આવી, તમે તેને સુખની રીતે જુઓ છો કે દુઃખની રીતે? સખત ભીડ છે, દાખલા તરીકે ભીડમાં, દાખલા બસમાં છે, ટ્રેનમાં છે. હવે તો આપણે બુકિંગ કરીને જ જઈએ છીએ, પણ ટ્રેન હોય કે બસ હોય, બસમાં કે ટ્રેનમાં સખત ભીડ છે. જવા બેસવાની જગ્યા બેની છે અને તમારી સાથે તમારી દીકરી કે પ્રિયજન કે કોઈ છે, પત્ની કે કોઈ પણ, અને 3 જણ છે તમે, તો તમે 2 સીટમાં 3 બેસી જશો, તમને ભીડ નહીં લાગે. પણ 2ની સીટ છે ને એક અજાણ્યો માણસ કહેશે કે થોડું બેસવા દો, તો તમને શું લાગશે? બેસ, અમારે તો આટલી ભીડમાં નહીં ફાવે. કેમ નહીં ફાવે? તમારી પાસે તમારી વ્યક્તિ બેસે છે ત્યારે તમને ભીડનો અહેસાસ નથી, અને જ્યારે બીજી વ્યક્તિ બેસે છે તો તમને એમ લાગે છે કે આ તો મને અગવડ પડી, આ મને મુશ્કેલી થઈ. મન એવી કલ્પના કરે છે કે આ મારો છે, આ બીજાનો છે. આ મમત્વ એ મન એ ઊભી કરેલી, અને મારો છે તો એનું સાનિધ્ય સુખ આપે છે, અને બીજાનો છે તો એનો સંગ એ દુઃખ આપે છે. એટલા માટે જેને તમે મારો ગણ્યો, એની સાથે તમને જે આસક્તિ થાય એને શ્રીમદ ભગવદ્ ગીતામાં રાગ કહ્યો. અને જેને તમે બીજાનો ગણ્યો, પારકો ગણ્યો, શત્રુ ગણ્યો, એને તમે બીજો ગણ્યો એટલે એની સાથે દ્વેષ થયો. તો રાગ અને દ્વેષ એ મમતાના બંને પુત્રો છે. તમે મમત્વ રાખ્યો, એક આ એમ કહું આ વસ્તુ મારી છે. એકવાર એક નાનો છોકરો, કરોડપતિ શેઠનો છોકરો, મુનિમ, જૂના કાળનો મુનિમ. પહેલા તો આવી તો ઓનલાઈન બધો વ્યવહાર નહોતો પૈસાનો, એટલે વેપારી હોય તો જેટલી આખા દિવસની કમાણી હોય તે લઈને આવે, બેગ લઈને, પોટલું લઈને કે એ લઈને, અને ઘરે આવીને મુનિમને કે ગણો. મુનિમ ઢગલામાંથી રૂપિયા ગણતો જાય. શેઠનો નાનો છોકરો આવીને તેમાંથી એક થોડી મુઠ્ઠી ભરી અને થોડાક રૂપિયા લીધા. આ મારા છે, આ મારા છે, આ મારા છે. મુનિમે કહ્યું, તે લીધા એ તારા છે તો બીજા કોના છે? આ એ તારા જ છે. તે થોડો લઈને તું તેને મારા ગણે છે. શેઠનો છોકરો છે, આ બધા પૈસા તારા જ છે, આટલા જ તારા નથી. એવી રીતે આપણે સંસારમાંથી અમુક વસ્તુઓને મારી ગણી લીધી, અને જેને આપણે મારી ગણી એ સિવાયની બીજી વસ્તુઓ કેવી થઈ? વ્યક્તિઓ બીજી થઈ, અને બીજી થઈ, મારી થઈ, એના માટે મને રાગ નિર્માણ થયો, અને જે બીજી થઈ એના માટે શું થયો? દ્વેષ નિર્માણ થયો. અને રાગ દ્વેષ ગીતાજીમાં ભગવાને અર્જુનને કહ્યો, રાગ દ્વેષ વિયુક્તૈસ્તુ વિષયાન ઇન્દ્રિયૈશ્ચરન આત્મવશ્ય વિધેયાત્મા પ્રસાદમ અધિગચ્છતિ. સુખી થવું છે ને રાગ અને દ્વેષ, આ બંનેને લીધા વગર જવાનું છે. આ મન શા માટે કપિલ ભગવાને મનની વાત કરી? આ આપણી સાથે આવવાનું છે. બીજા જન્મે આપણે એને લઈ જવાના છે. આ મન શરીર જતું રહેશે, પણ આ જે મન, બુદ્ધિ, જે અંતઃકરણ, સૂક્ષ્મ શરીર, લિંગ, દેહ છે, એ તો મારી સાથે આવવાનું છે. જે સાથે આવવાનું છે એને સંભાળી. ધનાની ભૂમૌ પશવશ્ચ ગોષ્ઠે ભાદ્યા ગૃહે દ્વારી જનશ્મશાની દેહશ્ચિતાયામ પરલોક માર્ગે કર્માનુવો ગચ્છતિ જીવ એક. ધનાની ભૂમૌ, આ ધન અહીં જ રહેશે. પશવશ્ચ ગોષ્ઠે, જેવા વાહન છે, પશુઓ છે, એના સ્થાનમાં રહેશે. પશવશ્ચ ગોષ્ઠે ભાદ્યા ગૃહદ્વાર, પત્ની હશે તે ઘરના આંગણા સુધી વળાવવા આવશે.
જન સ્મશાને, બધા જ માણસો સ્મશાન સુધી મૂકી જશે. દેહ શિતાયા, અને ચિતામાં દેહ બળ્યા પછી દેહ છૂટી જશે. પરલોક માર્ગે આપણી સાથે જશે. આપણે જે લઈ ગયા છે અહીંથી ભાવો, કર્મ, આ રાગ, દ્વેષ, આસક્તિ, આ બધું આપણી સાથે આવશે. તો જે આપણી સાથે આવવાનું છે એના ઉપર કપિલ ભગવાને કહ્યું છે, હે માં, આ મન એ આવવાનું છે, એટલા માટે સાવધાન થઈને આ મનને કેળવવાનો પ્રયત્ન કરો. અને તે આવશે તો આપણો કોઈ માટે મમત્વ હશે. મમત્વ સાથે આપણે દેહ છોડ્યો હશે તો એની પાસે આવવું પડશે. દ્વેષ સાથે દેહ છોડ્યો હશે તો એની પાસે આવવું પડે. કારણ કે પ્રેમ કરવાને લડવા માણસે પાસે જ જવું પડે. તમે દ્વેષ કર્યો હશે, એની સાથે લડવાની ઈચ્છા હશે તો લડવા દૂરથી ના લડાય. મુંબઈનો માણસ વડોદરાવાળા માણસ સાથે ના લડે, એને એની પાસે જ આવવું પડે. તો તમે જેની સાથે દ્વેષ કર્યો હશે તો એની પાસે તમને જવું પડશે, કોઈ પણ રૂપે જવું પડશે. કશું જ નહીં હોય ને માનવ સંસ્કારો નહીં હોય તો પછી સર્પ બનીને પણ એની સાથે લડવું પડશે. અને મમત્વ કર્યું હશે તો પણ એની સાથે રહેવું પડશે. માં, સાવધાન થઈને વિચારો. જગત બગડ્યું છે, મન બગડ્યું છે, જગત બગડ્યું નથી. અને એટલા માટે આપણે યુધિષ્ઠિર અને દુર્યોધનનું પ્રખ્યાત ઉદાહરણ તમને ખબર છે. એકવાર કૃષ્ણ ભગવાને બંનેને બોલાવ્યા, યુધિષ્ઠિર ને દુર્યોધન. અને દુર્યોધનને યુધિષ્ઠિરને કહ્યું કે જાઓ, એક કામ સોંપું છું. દુર્યોધનને કહ્યું, આખા નગરમાં ફરી અને સાંજ સુધી એક સજ્જન માણસ મારી પાસે લઈ આવ. એક સજ્જનને લઈ આવ. યુધિષ્ઠિરને કહ્યું કે તમે આખા ગામમાં ફરીને એક દુર્જનને લઈ આવ. સાંજે બંને ખાલી હતા. દુર્યોધનને પૂછ્યું, કેમ, શું થયું? કોઈ ના મળ્યો? સજ્જન કોઈ નથી ગામમાં? જવા દો, બધા જ દુર્જન છે. અને યુધિષ્ઠિરને બોલ્યો, કોઈ દુર્જન ના મળ્યો? કોઈ દુર્જન નથી, બધા સજ્જન છે. કોણ સાચું, યુધિષ્ઠિર સાચો કે દુર્યોધન સાચો? બધા સજ્જન હતા કે બધા દુર્જન હતા? યુધિષ્ઠિરે સાચો અને દુર્યોધને સાચો. કારણ કે દુર્યોધનના મનમાં દુર્જનતા હતી, એટલા માટે તેને બધા દુર્જન દેખાયા. અને યુધિષ્ઠિરના મનમાં સુજનતા હતી, એટલા માટે તેને બધા સજ્જન. તો જગત બગડ્યું નથી, આપણું મન બગડ્યું છે. અને આપણું જેવી રીતે ગોપી ગીતમાં આવે છે કે ગોપિકાઓ પ્રભુને શોધવા જાય છે અને એક ગોપી શોધતા શોધતા તુલસીજીની પાસે આવે છે. સખી કહે છે કે આ તુલસીજીને જઈને પૂછીએ કે આપણા પ્રભુ ક્યાં ગયા છે. તુલસીજી કદાચ સરનામું આપશે. બીજી સખીએ કહ્યું, અરે આ તો સૌતન છે આપણી. તો પેલી બીજી સખી કહે છે કે ચલ ઘરી સૌતન કે ઘર જઈએ, માન ઘટે તો કહા ઘટ જઈએ, પ્રીતમ દર્શન પઈએ. ચાલ તો ખરી, પૂછીએ તો ખરા. તુલસીજીને પૂછે છે. તુલસીજી જવાબ આપતા નથી. ત્યારે પેલી ગોપી કહે છે કે આ તુલસીને અભિમાન આવી ગયું છે. એને એવું અભિમાન છે કે 56 ભોગની સામગ્રી પણ ઠાકોરજી તુલસીદાર વગર અંગીકાર કરતા નથી. એનું અભિમાન છે. શ્રી મહાપ્રભુજી લખે છે, અભિમાન તુલસીને નહોતું, અભિમાન ગોપીની આંખોમાં. એનામાં અભિમાન હતું એટલે તુલસીજી અભિમાની દેખાવા લાગ્યા. એટલા માટે હે માં, મન બગડ્યું છે, જગત બગડ્યું નથી. અને મનને જ સુધારવાનું છે. ઉદ્ધરેદ આત્માનમ આત્માનમ અવસાદય આત્મૈવ આત્મનો બુદ્ધિ આત્મૈવ વિપુરાત્મા. શ્રીમદ ભગવદ્ ગીતામાં કહ્યું, તો જ તારી જાતનો મિત્ર છે, તો જ તારી જાતનો શત્રુ છે. લૌકિક વાસનાથી મન બગડે છે અને અલૌકિક વાસનાથી મન સુધરે છે. લૌકિક વાસનાથી મન બગડે અને અલૌકિકથી મન સુધરે. લૌકિક વ્યક્તિને મળવાની ઈચ્છા થાય, લૌકિક ભોગો ભોગવવાની ઈચ્છા થાય ત્યારે સમજવાનું તે વાસના છે. અને ભગવાનને મળવાની ઈચ્છા થાય ત્યારે સમજવાનું કે તે ભક્તિ છે. આટલો જ ફેર છે. જે લૌકિકમાં જાય છે તે મન વાસનાયુક્ત બને છે અને જે મન ભગવાનમાં જાય છે એ ભક્તિયુક્ત બને છે.
ફેર બહુ મોટો નથી, બહુ જ પાતળી ભેદરેખા છે. તમે તેની દિશા બદલશો તો મન બદલાઈ જશે. મનનો સ્વભાવ છે કે તે જેની પાસે જાય તેના જેવું થઈ જાય છે. વિષયમાં જાય તો વિષયરૂપ થાય અને વાસુદેવમાં જાય તો વાસુદેવ રૂપ થાય. એટલા માટે લૌકિક વાતો એ અસદાલાપ. લૌકિક વાતો કરશો તો અસદાલાપ છે, અને અલૌકિક વાતો કરશો તો એ શું થઈ ગયું? સદ આલાપ. બે માણસો ભેગા થઈ અને ગેરહાજર ત્રીજી વ્યક્તિનું જ્યારે ત્રીજી વ્યક્તિની વાત કરે એનું નામ નિંદા. બે ભેગા થયા અને જે ત્રીજી હાજર નથી એની વાત કરે એનું નામ નિંદા, અને બે વ્યક્તિ ભેગા થઈ અને ભગવાનની વાત કરે એનું નામ સત્સંગ. કેટલો સામાન્ય ફરક છે. તમે કોઈ વ્યક્તિની વાત કરો છો તે દુસ્સંગ થઈ જાય છે, નિંદા થઈ જાય છે, અને ભગવદ વાર્તા કરો છો બે જણ બેસીને ત્યારે તે સત્સંગ થાય. હવે પૂછે છે દેવહૂતિમાં ભક્તિ કોને કહેવાય? કપિલ ભગવાન કહે છે કે હે માં, વાસનાનો વિષય જ્યારે પરમાત્મા બને તો તે ભક્તિ બની જાય. વાસનાનો વિષય વસ્તુ નહીં, પરમાત્મા બને તો તે ભક્તિ બની જાય. વાસના વાસુદેવસ્ય. વાસના ખોટી જ નથી, કામ ખોટો નથી. જો રાસ પંચાધ્યાયની કથા નથી, પણ કામ, જે કામ તમને લૌકિકમાં લઈ જાય છે એ જ કામ તમને ભગવાન પાસે લઈ જાય છે. તો જ્યારે ગોપી ગીતમાં રાસ પંચાધ્યાયમાં કહું કે સાંભળી વાસળી નિશમ્ય ગીતમ તદનંગ વર્ધનમ, જ્યારે સાંભળી વેણુના વાસળી સાંભળી ત્યારે ગોપીના મનમાં કામનો ઉદ્ભવ થયો. હવે કયા કામનો ઉદ્ભવ થયો? તો શ્રી મહાપ્રભુજી લખે છે, જે કામ ગોપી બીજા લોકોને વિષયોમાં લઈ જાય છે એ ગોપીના મનમાં પણ કામ હતો, પણ એ કામ ગોપીએ કોને તરફ લઈ જવામાં કાઢ્યો? ભગવાન તરફ, કૃષ્ણ તરફ. કામનાને કૃષ્ણ તરફ લઈ જાઓ તો એ જ કામના ભક્તિ બની જાય, અને એ કામનાને તમે વિષયો તરફ લઈ જાઓ તે પતન થઈ જાય. એટલા માટે વાસનાનો વિનાશ વાસનાથી જ કરવાનો છે. બીજું કોઈ સાધન નથી, બીજું કોઈ બહારનું સાધન લેવાનું નથી. વાસનાનો વિનાશ વાસનાથી કરવાનો. વાસનાના વિષયને બદલી દો, એના ઓબ્જેક્ટને બદલી દો. ઓબ્જેક્ટ બદલાશે એટલે મન બદલાશે. જેવી રીતે પગમાં કાંટો વાગ્યો હોય તો બીજા કાંટાથી કાંટો કઢાય. લોખંડને કાપવા માટે લોખંડથી જ કપાય. અને એટલા માટે મન એ કેવું છે? ગઈકાલે જોયો તો કે પાણી જેવું છે, એ નીચે જવાનો સ્વભાવ છે. ઠાકોરજી ક્યાં રહે છે? ઉર્ધ્વ મૂલમ અધઃ. આ એવું વૃક્ષ છે કે જેનું મૂળ ઉપર છે અને શાખાઓ નીચે છે. તો પાણી આપવું હોય તો ઉપર મનને લઈ જવો પડે, નીચે નહીં. ઉર્ધ્વ મૂલમ અધઃ શાખમ છે. સંસારનું મૂળ નીચે છે અને ભગવાનનું મૂળ ઉપર છે. આ 15મા અધ્યાયમાં ભગવાને કહ્યું કે આ એક એવું વૃક્ષ છે. મન સંસારના વિષયો તરફ જાય, એ ઢળે, એ સ્વાભાવિક છે. એમાં કોઈ પ્રયત્ન કરવો પડતો નથી. મનને સંસારના વિષયો તરફ લઈ જવા માટે પ્રયત્ન કરવો પડતો નથી. પણ જેવી રીતે પાણીને ઉપર લઈ જવા માટે પ્રયત્ન કરવો પડે, એવી રીતે મનને ઉર્ધ્વ ગમન કરાવવા માટે પ્રયત્ન કરવો. એકમાં યંત્રની જરૂર છે, બીજામાં મંત્રની જરૂર છે. પણ પરમાત્મા દેખાતા નથી. જે દેખાતા નથી તેને પ્રેમ કેવી રીતે કરવો? દેવહૂતિ માતા પૂછે, પ્રભુ ક્યાં દેખાય? દ્રશ્યમાન નથી. આપણા બધાનો પ્રશ્ન છે. ચૈતન્યને પ્રેમ થાય, જીવંત હોય એને પ્રેમ થાય, જેની પાસે પ્રતિભાવ મળે એને પ્રેમ થાય. પણ પ્રતિભાવ ન મળતો હોય તો પ્રેમ કેવી રીતે કરવાનો? સ્નેહ કેવી રીતે કરવાનો? અને ભગવાન ન દેખાયા તો પેલા જેવું છે, તમે ભક્તિ કરશો તો ભગવાન મળશે. પણ કોઈ કે ભગવાન મળે પછી ભક્તિ કરો, તો
તો પહેલા તળાવમાં કૂદો, પેલો એમ કે તરતા આવડે પછી તળાવમાં ભૂસકો મારીશ, પેલો કે તળાવમાં પડ પછી તરતા આવડશે. બે વસ્તુ તમારે નક્કી, તળાવમાં પડ્યા વગર તરતા આવડવાનું નથી. તો ભક્તિ કર્યા વગર ભગવાન દેખાવાના. ભગવાન દેખાય પછી ભક્તિ કરો તો એ શક્ય નથી. ભક્તિમાં તું આગળ વધ, પ્રભુ તને દેખાશે, દ્રશ્યમાન થશે, અનુભવ થશે. પ્રભુ એટલા સસ્તા પણ નથી કે તમે ન ઈચ્છો તો તમારી પાસે આવે, અને પ્રભુ એટલા મોંઘા પણ નથી કે તમે થોડી પણ ઈચ્છા રાખો તો પ્રભુ તો તૈયાર છે, તૈયાર બેઠેલા છે. આ જીવાત્મા મારું સ્મરણ કરે છે, મને યાદ કરે છે, પ્રભુ તૈયાર છે. એટલા માટે પરમાત્મા દેખાતા નથી, તેને પ્રેમ કેવી રીતે કરવો? કપિલ ભગવાન કહે છે પરમાત્મા દેખાતા નથી, એની ભક્તિ કરવી કઠણ છે એમ તમે કહો છો, પણ ભગવાન દેખાતા નથી. ભગવાનનું નામ તો દેખાય છે. ભગવાન નથી દેખાતા પણ ભગવાનનું નામ દેખાય છે. પરમાત્માએ સ્વરૂપ છુપાવ્યું છે અને નામ પ્રગટ કરી દીધું છે. સ્વરૂપ ભલે છુપાવ્યું છે. કૃષ્ણ નથી દેખાતા પણ કૃષ્ણનું નામ તો દેખાય છે. કૃષ્ણનું નામ તો શ્રવણ થાય છે. એટલા માટે નામાત્મક પ્રભુ, સ્વરૂપાત્મક પ્રભુ, આ બેમાં જ્યારે તમને સ્વરૂપના દર્શન કરવા હોય તો નામનો આધાર. કલી મેં કેવલ નામ આધાર. કલિયુગમાં નામનું આલંબન લઈ લો. બહુ જ સાધના કરવાની જરૂર નથી, જેટલું બને તેટલો નામનો આધાર. આ નામ એ પરમાત્માના કોઈ પણ નામ સાથે પ્રીતિ કરી દો. પ્રભુના કોઈ પણ નામ સાથે જોડાઈ જાઓ. અને એટલા માટે તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ. આ નામ શું છે? નૌકા છે. અને આ નૌકા આપણા ભવસાગરને તરવા માટે બહુ જ ઉપયોગી છે. નામ સંકીર્તન શ્રેષ્ઠ ઉપાય છે. કપિલ ભગવાન કહે છે શ્રીમદ ભગવત નામ સંકીર્તનમ સતતમ કીર્તયંતો મામ યતંતશ્ચ દૃઢવ્રતઃ નમસ્યંતશ્ચ મામ ભક્ત્યા. આ 9મા અધ્યાયમાં ગીતામાં કહ્યું, કપિલ ભગવાને કહ્યું નામ સંકીર્તન એ શ્રેષ્ઠ ઉપાય છે. હે માં, મન બગડ્યું છે ને એનો ઉલટો કરી દો. નમ. આ નમ અને નામ આ બેનું આલંબન. નમને સ્વભાવ બનાવી દો અને નામનું રટણ કરો. નમ એટલે શું? ભક્તિ માર્ગમાં આ બે વસ્તુ જરૂરી છે. વૈષ્ણવના બે કર્તવ્ય છે. ભગવદ સ્વરૂપના દર્શન ક્યારે થાય? વૈષ્ણવ જ્યારે નમન કરે અને નામનો ઉચ્ચાર. નમન કરે એટલે જગતને નમન કરશો તો પ્રભુનું, જગતને નમન કરવાનું અને પ્રભુનું નામ લેવાનું. નમ અને નામ. નામથી જ અજામિલ તરી ગયો છે. એને ક્યાં ભગવાનનું નામ, ભગવાનનું દર્શન કર્યું? નારાયણ નારાયણ બોલતા અજામિલનો ઉદ્ધાર થયો. પ્રભુ કેટલા દયાળુ છે કે નામ સંકીર્તનથી અજામિલનો ઉદ્ધાર કર્યો. નામથી વાલિયામાંથી વાલ્મીકી થયો. રામ 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 કરતા વાલ્મીકી થયા. નામથી જ ધ્રુવજી પ્રભુના દર્શનને પામ્યા. નામમાં એ શક્તિ છે જે ભગવાનને પ્રગટ થવા માટે મજબૂર કરે છે. નામમાં એ સામર્થ્ય છે, નામમાં એ તાકાત છે. અને છેલ્લે શ્રીમદ ભાગવતમાં નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ. ભગવાનને પણ નમાવવાની જો કોઈની તાકાત હોય તો એ ભગવાનના નામની છે. પ્રભુને કોણ નમાવી શકે? તો પ્રભુને પ્રભુનું નામ જ નમાવી શકે. એટલા માટે ભગવાન નામમાં કેટલી શક્તિ છે? દાખલા તરીકે તમે કહો ભગવાન નામમાં કેટલી શક્તિ છે? એક જ ઉદાહરણ આપો, અહીં બેઠા બેઠા અનુભૂતિ કરાવી દો. એક લીલાધર કરીને ભાઈ, એનું ગળું આમ કફ એટલો ભરાઈ ગયો, ગળું ખુલે. ડોક્ટરોને બોલાવ્યા, હકીમોને બોલાવ્યા, વૈદ્યોને બોલાવ્યા,
અને આ વૈદ્ય હતા લીલાધર ને પેલા એક દર્દી પાસે ગયા, જેને કફથી કંઠ રૂંધાઈ ગયો. દવાઓ કરી તો કોઈ ફેર ન પડ્યો. હવે કોઈ ફેર પડ્યો નથી, બધી જ દવાઓ કરી. એટલે એક આ વૈદ્ય આવ્યા, પૂછ્યું, રાજા જ હતો એ પેશન્ટ, એ દર્દી. પ્રધાનને પૂછ્યું કે રાજાને આવી મુશ્કેલી છે, ચાલો હું એની દવા કરીશ, પણ દવા બતાવું કે દેખાડું? તમે નક્કી કરો, દવા બતાવીને સાજા કરું દેખાડી? કેમ કે ના બતાવો ને, બધા આપે છે, દેખાડીને કેવી રીતે સાજા કરો? હું દવા દેખાડીને સાજો. રાજા પાસે ગયો, એક ડીશ લીધી, સરસ મજાના રસથી તરબોળ લીંબુ મંગાવ્યા. રાજાને કહું, કશું જે કરો તે મારી સામે જોયા કર. અને એ લીંબુ લઈ પાસે થોડો મસાલો મંગાવે, એ લીંબુના 2 કટકા કરતા જાય અને એના ઉપર થોડો મસાલો ભભરાવતા જાય. હું જ્યારે વર્ણન કરું છું ત્યારે તમારા મોઢામાં પણ એ લીંબુનું પાણી આવે. કશું તમે લીંબુ પણ નથી ને કશુંય નથી, માત્ર લીંબુનું નામ લેવાથી. જો લીંબુનો સ્વાદ લેવા માટે આપણા મનમાં રસ જળતો હોય તો ભગવાનનું નામ બોલીએ તો તેનું પરિણામ કેમ ન થાય? એક જળ વસ્તુ, અને પેલા વૈદ્ય એવું કર્યો, એક એક લીંબુ કાપતા ગયા, રસ નીચે ટપકતો ગયો. રાજાના ધીમે 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 અંદર પાણી મોઢામાં છૂટતું ગયો, અને છૂટતા છૂટતા કપ એટલો બધો નીચે ગયો, અને રાજા બોલવા લાગ્યો, આ લીંબુ મને પણ આપો. આ શેનાથી દેખાડી? નામમાં શક્તિ છે, તાકાત છે, કે નામથી ભગવાનને વશ કરી શકાય છે. ભક્તિ માર્ગમાં સર્વ સાથે પ્રેમ કરવાનો છે, અને જ્ઞાન માર્ગમાં સર્વનો ત્યાગ કરવો. આ 2 માર્ગ જુદા છે. ભક્તિ માર્ગમાં નમ, એ પેલો વિષય થોડો પૂરો કરી દઈએ. નમ એટલે નમવું. પ્રભુને કોણ ગમે છે? નરસિંહ મહેતા કહે છે કે સકલ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કેને. તમે જ્યારે નમસ્કાર બધાને વંદન કરો છો, વાણી ગુણાનું કથન એ શ્લોક, આજે બહુ જ સત્સંગીઓ સાથે બેસવાનું થયું સવારે. બહુ ગીતાના, રામાયણના, ભાગવતના એક સત્સંગ મંડળ સુંદર ચાલે છે, અને તેમાં આ બધાની વચ્ચે આ શ્લોકનું સ્મરણ થયું, વાણી ગુણાનું કથને શ્રવણૌ કથાયામ. એમાં કહ્યું છે, જગતના નિવાસરૂપ પ્રભુ અમે તમને પ્રણામ કરી, કાયમ વંદન કરી. તો વંદન નમન કરવાનું, વ્યવહારમાં નમન કરવાનું અને મોઢાથી રટણ કરવાનું, આ વૈષ્ણવના 2 કર્તવ્ય હોય તો પ્રભુ પ્રસન્ન થાય. આ ભક્તિ માર્ગની વાત કપિલ મુનિ ભગવાન કરે છે. ભક્તિ માર્ગમાં હે માતા કોઈનો ત્યાગ કરવાનો નથી, બધા સાથે પ્રેમ કરવા, જગતને પ્રેમ કરવા. જ્ઞાન માર્ગમાં ત્યાગ છે, પદ છોડી દેવા. ભક્તિ માર્ગમાં પ્રેમ છે, અને સાથે સાથે ભગવાન સિવાય તમે જ્યારે કોઈને પણ પ્રેમ કરો છો ત્યારે તે પ્રેમ નથી રહેતો, એ મોહ બની જાય છે. પણ બધામાં ભગવાન જોઈને બધાને પ્રેમ કરો, અને તમારો પ્રેમ એટલો બધો વ્યાપક થાય તો કોઈ પણ વ્યક્તિ કે વસ્તુમાં તમને ઈશ્વરના દર્શન થવા લાગે. જ્યાં જ્યાં નજર મારી ફરે, યાદી ભરી ત્યાં આપની, જ્યાં જ્યાં ચમન, જ્યાં જ્યાં ગુલો, ત્યાં ત્યાં નિશાનિયા. પ્રેમ કરવો જ હોય તો સર્વ સાથે કરો. પ્રેમ જેટલો વ્યાપક એટલો પરમાત્મા તમારાથી વધારે નજીક, અને પ્રેમ જેટલો સંકોચિત એટલા પ્રભુ તમારાથી દૂર. તમારા પ્રેમને તમે એક વ્યક્તિમાં જ, અને એટલો યાદ રાખો કે લૌકિક વ્યક્તિ સાથે કરેલો પ્રેમ છેવટે મોહનું સ્વરૂપ ધારણ કરે છે, અને ભગવાન સાથે કરેલો પ્રેમ એ ભક્તિનું સ્વરૂપ ધારણ કરે. પ્રેમ વ્યાપક બનશે તો ભક્તિ થશે. આપણા પ્રેમનો વર્તુળ જેટલો વ્યાપક એટલી આપણી ભક્તિ થશે. અને સર્વને પ્રેમ કરી શકતા ન હોય
તો કપિલ ભગવાને કહ્યું બધાનો મોહ છોડી દો. બધાને પ્રેમ કરવાનું સામર્થ્ય ન હોય તો બધાનો મોહ છોડી દો અને માત્ર ભગવાનને પ્રેમ કરો. આદર્શ તો એ છે સર્વમાં પ્રભુ છે તો બધાને પ્રેમ કરો. સંતોની જેમ, ભગવદીઓની જેમ, ભગવાનની જેમ બધાને. ભગવાન ક્યાં નથી? ભગવાન બધે જ છે, બધામાં છે. એકવાર મહારાષ્ટ્રમાં સંતોની મંડળી, નામદેવ, તુકારામ, મુક્તાબાઈ, આ બધા સંતો, એકનાથ, બધા સંતોની મંડળી આવી રીતે સત્સંગ કરતી હશે. કેટલું સુંદર મોટા મોટા સંતો જ્યારે સત્સંગ કરતા હોય. એમાં નામદેવ પણ હતા અને બધા જ બેઠા હતા. ગોરા કુંભારને ત્યાં. ગોરા કુંભારે ઊંચી જાતના સંત હતા, ઊંચા અવસ્થાના. એટલે મુક્તાબાઈ નાની સરખી કુશળાવસ્થાની છોકરી, જ્ઞાનદેવની બેન. એને ગોરા કાકાને પૂછ્યું, કુંભાર હતા ને, કે એક પેલો માટલાને ટકોરવાનું સાધન હોય. એટલે મુક્તાબાઈએ પૂછ્યું કે આ શું છે? ગોરા કાકા, આ શું થાય? આનાથી માટલો પાકો છે કે કાચો એ અમે નક્કી કર્યું. આનાથી તો આપણો માટલો કાચો છે કે પાકો એ નક્કી થાય કે ના થાય? તો જ્ઞાનદેવે કહ્યું કે એ પ્રયત્ન તો કરો. બાલ્યાવસ્થા એટલે બધા સંતોના જઈને પેલો માટલા ઉપર ટકોરા મારે ને, એવી રીતે માથા ઉપર ટકોરા માર્યા. આ માટલું પાકું, આ પાકું, આ પાકું. નામદેવ પાસે આવ્યા. નામદેવ ગુસ્સે થયા કે આ શું રમત માંડી છે, અને છોક્યો આ માટલું કાચું છે. નામદેવ જેવા સંત, એમ કહેવાય કે નામદેવ કીર્તન કરે ને વિઠ્ઠલનાથ નૃત્ય કરે, એવી જ એની અવસ્થા. એને આ નાની દીકરી એમ કહું કે આ માટલું કાચું છે. નામદેવને ગુસ્સો આવ્યો. દોડતા 13 કિલોમીટર દોડતા પંઢરપુરમાં વિઠોબા પાસે પહોંચ્યા. વિઠોબા પાસે પહોંચીને કહેવા લાગ્યા, પ્રભુ, આ એક નાની છોકરી કહે કે મારું માટલું કાચું છે. કેવી રીતે કાચું છે? નામદેવ, એટલા માટે કાચું કહ્યું કે તને મને શોધવા માટે 13 કિલોમીટર દોડવું પડે. હું બધે નહોતો, હું ત્યાં પણ હતો, તો ત્યાં મને બૂમ પાડતો ત્યાં આવી જતો. 13 કિલોમીટર સુધી મને કોઈ જગ્યાએ જોયો નહીં. મને માત્ર પંઢરપુરમાં તું મળવા આવ્યો. તો હું માત્ર મંદિરમાં જ નથી, હું તો સર્વત્ર છું. આ માટલો એટલા માટે સર્વને પ્રેમ કરો, એ આદર્શ છે. બધાને પ્રેમ ન કરી શકો તો બધાનો મોહ છોડી દો. આ બેમાંથી એક વસ્તુ, કાં તો જગતને પ્રેમ કરો, સમોહમ સર્વભૂતેષ, બધા પ્રત્યે સમ, અને એ ન થતું હોય તો જગતનો મોહ છોડી દો અને ભગવાનને જ પ્રેમ કરો. આ ભગવાનને પ્રેમ કરવો એ ભક્તિ માર્ગમાં સર્વ સાથે નિરપેક્ષ પ્રેમ કરવાથી સિદ્ધિ મળે છે, અને જ્ઞાન માર્ગમાં સર્વ ત્યાગથી સિદ્ધિ મળે છે. માં ભગવત પ્રાપ્તિ માટે શરૂઆતમાં શ્રી હરિ પ્રત્યે કરાયેલી ભક્તિ જેવો અન્ય કોઈ મંગલમય માર્ગ નથી. હવે કપિલ ભગવાન ભક્તિ યોગનું મહત્વ સમજાવે છે. માં ભગવત પ્રાપ્તિ માટે ભક્તિ માર્ગ જેવો બીજો કોઈ માર્ગ નથી. સુલભ છે, સરળ છે, સહજ છે. એટલા માટે ન યુજ્યમાનયા ભક્ત્યા ભગવત્ય ખિલાત્મની સદ્રશોપી શિવપંથા યોગીનામ બ્રહ્મ સિદ્ધ્ય. હે માં, વિદ્વાનો કહે છે કે વિષયોમાં જે અત્યંત આસક્તિ છે તે જ આત્માને કદી ન તૂટે તેવો પાશ છે, પણ તે જ આસક્તિ જો સત્પુરુષોમાં હોય તો તે મોક્ષના દ્વાર ખોલી દે છે. જો આ પાછું કપિલ ભગવાને કહ્યું કે ભક્તિમાં એક વચ્ચે મધ્યમ મૂક્યો. હે માં, વિદ્વાનો ભલે એમ કહેતા હોય કે વિષયોમાં જે અત્યંત આસક્તિ છે તે આત્માને કદી ન છૂટે તેવો પાશ છે,
પણ તે જ આસક્તિ જો સત્પુરુષોમાં થાય, ભક્તોમાં થાય, ભગવદીઓમાં થાય તો તે જ આસક્તિ, તેમનામાં થયેલી આસક્તિ આપણા માટે મોક્ષ છે કે પ્રભુના દરવાજા ખોલી દે છે. તે સાધવ સાધ્વી સર્વ સંગ વિવર્જિતા સંગશ્વેશ્વત તે પ્રાર્થ્ય સંગ દોષ હરાહિતે. કપિલ ગીતામાં કપિલ ભગવાને કહ્યું તે સાધવ સાધ્વી, હે માં સર્વ સંગ વિવર્જિતા, બધા જ સંગોને, જે આસક્તિ આપણે બીજામાં છે તેને સંતોમાં મૂકવી. હે સાધ્વી, આ સંગ પરિત્યાગી મહાપુરુષો, તમારે તેમના સંગની ઈચ્છા કરવી જોઈએ, કારણ કે તેઓ આસક્તિથી ઉત્પન્ન થયેલા બધા દોષોને હરી લે છે. સંતનું મહાત્મ્ય આવ્યું, ભગવદીયનું મહાત્મ્ય આવ્યું, ભક્તનું મહાત્મ્ય. સંતો શું કરે છે? 25મા અધ્યાયનો જ છે, 21, 22, 23. સંતો શું કરે છે? આપણો સંગ જે સંસારના વિષયો સાથે છે તે સંગ છોડાવી, સત્સંગ કરાવી અને પ્રભુનો સંગ કરી દે છે. બ્રહ્મ સંબંધમાં ગુરુની કેમ જરૂર પડે? હવે થોડો પુષ્ટિ માર્ગમાં આવીએ. બ્રહ્મ સંબંધમાં ગુરુની જરૂર કેમ પડે? આપણે જાતે બ્રહ્મ સંબંધ કરી લઈએ ચાલે? લગ્ન કરાવવા માટે ઘણા લોકો કહે છે કે ગુરુની જ, અમુક ગુરુ જ કે અમુક સંપ્રદાયના આચાર્ય જ બ્રહ્મ સંબંધ કરાવી શકે. એવું કોણે કહ્યું? હું એમ કહું કે દીકરા લગ્ન હોય અને લગ્ન વખતે બધો માંડવો તૈયાર હોય, વરઘોડો આવી ગયો હોય અને ઘોડા પરથી વરરાજા ઉતરી અને માંડવામાં આવ્યો હોય, પણ ગોર મહારાજ કોઈ જગ્યાએ અટવાઈ ગયા, એ આવી શક્યા ના હોય ગોર, અને દીકરા દીકરીને છોકરા છોકરીને પરણાવવાના છે. હવે 2000 જણો ભેગા છે, એમાંથી કોઈ દિવસ કોઈ એમ કહે છે કે ચાલ કોઈને બોલ, ચાલ ને તો જ કરાવી દે મંત્ર બોલીને લગ્ન. 5000માં એકે ના કામ લાગે. પેલો ગોર આવે તેની રાહ જુએ, એ આવે, મંત્ર બોલે, વરમાળા પહેરાવે, ત્યારે લગ્ન થયો ગણાય. એવી રીતે બ્રહ્મ સંબંધ આપતી વખતે તમને કોઈ પણ વ્યક્તિને બોલાવીને કહો એ ન ચાલે. એના માટે જે અધિકૃત વ્યક્તિ છે તેની પાસે જ જવું પડે. તો તેની પાસે બ્રહ્મ સંબંધમાં વલ્લભ શું કરે છે? જીવાત્માનો હાથ પરમાત્માને આપે છે. સંતોની કેમ વાત કરી કપિલ ભગવાને? હે માં, સંતો મહાપુરુષો એ શું કરે છે? સંગ, સંસારના વિષયોનો સંગ છોડાવી ભગવાનનો સંગ કરાવે છે અને સત્સંગમાં જોડે છે. એટલા માટે આ સંતો કેવા હોય છે? તો કપિલ ભગવાને કહ્યું, હવે જો 25ના અધ્યાયનો 21 થી 23 આ 3 શ્લોક સંતોના લક્ષણો કયા. મૂળ વાત છે ભક્તિ કરવી હોય તો માં સીધી ભક્તિ કરવાને બદલે એક માધ્યમ શોધ. સંતનો સંગ, ગુરુનો સંગ, મહાપુરુષોનો સંગ, ભગવદીઓનો સંગ, એ સંગ તમે કરશો તો તે તમને હાથ પકડીને પ્રભુની પાસે લઈ જશે. એટલા માટે પણ એ સંતો, એમને ઓળખવા કેવી રીતે? દેવહૂતિ માતા, સંતોની ઓળખ કેવી રીતે થાય? તો કપિલ ભગવાન કહે છે, તિતિક્ષવ કારુણિકાઃ શુરોદઃ સર્વદેહિનાં અજાત શત્રવ શાંતા સાધવ સાધુભૂષણા મય્યનન્યન્ય ભાવેન ભક્તિમ કુર્વન્તિ યે દૃઢાં મત્કૃતે ત્યક્ત કર્માણ ત્યક્ત સ્વજન બાંધવઃ યદ્મદાશ્રયા કથામૃષ્ટઃ શૃણ્વન્તિ કથયન્તિ ચ તપન્તિ વિવિધાસ્તાપા નૈતાન મદ્ગત ચેતસઃ. ભક્તના લક્ષણ કપિલ ભગવાન કે મારા ભક્તો સંતો કેવા હોય છે? સહિષ્ણુને, દયાળુને, શુરોદ સર્વ પ્રાણીના. હવે ગુજરાત. અજાત શત્રુને, શાંત સરળ સદગુણી તથા
અનન્ય ભાવથી હું માં ભક્તિ જે કરતા દ્રઢ, હું નિમિત્તે જે ત્યજે કર્મો તજે સ્વજન બાંધવ, મદાશ્રય કથા અમારી સાંભળે કીર્તનો કરે, ન આપે તાપ સંસારે કષ્ટ યદ્ગત ચિત્તને, હે સાધ્વી સાધુઓ આવા જેણે સૌ સંગો તજ્યા, કરજો સંગ એવાનો જે સંગ દોષ ટાળતા. આવાનો સંગ કરો. આને સંતના લક્ષણો કહેવાય. હવે શ્રી મહાપ્રભુજીએ કારિકામાં લખ્યું છે તિતિક્ષવ, આમાં સંત ષોડશ ધર્મ વૈ ધર્માસ્તે ત્રિવિધા મતા. આ કપિલ ગીતાની કારિકામાં આચાર્ય ચરણ આજ્ઞા કરે છે ષોડશ ધર્મ. શ્રી કપિલ ભગવાને 16 ગુણ બતાવ્યા સંતોના, ભગવદીઓના. શા માટે 16 ધર્મ? પરમ દિવસ આપણે જોયો તો 16 શકલ, 16 નો આંખ એ પૂર્ણ રૂપે સુશોભિત કરતો આવે છે. 16 અંગ, 1650, 16 ગ્રંથ વગેરે. એટલા માટે 16 ધર્મ વૈ ધર્માસ્તે ત્રિવિધા મતા. એમાં પહેલું જે કહ્યું છે અનન્ય ભાવથી હુમાં ભક્તિ જે કરતા દ્રઢ. બહુ સુંદર છે. એક શબ્દ, બધા શબ્દો, મુખ્ય શબ્દોને આપણે સમજી લઈએ. આ સંતોના ગુણ છે. સહિષ્ણુને, દયાળુને, શુદ્ધ સર્વ પ્રાણીના અનન્ય ભાવથી હુમાં. સંતોનો પ્રભુએ અહીંયા કેટલો, કપિલ ભગવાને 16 ગુણો. ભગવાન જ્યારે કોઈ વ્યક્તિના વખાણ કરે ત્યારે તે વ્યક્તિ નહીં, એ સંત છે, એ મહાપુરુષ. આવા પુરુષો છે. આવા પુરુષો આ ભૂતલ પર ફરતા જંગમ તીર્થ જેવા છે. એ મારું સ્વરૂપ છે અને એ મારું સ્વરૂપ હોવાથી ભૂતલ પર ફરીને લોકોની પાસે જાય છે. એવા સંતને, એવા મહાત્માનો સંગ હેમાં કરવાથી તમારો ઉદ્ધાર થશે. સંત રચ એ પ્રભુને પણ પવિત્ર કરે. પ્રભુને પણ એમ થાય કે આ સંતોની રચ ક્યારે હું લઉં. એક વખત પુંડલિક, વિઠ્ઠલ જેને કહેવાય, વિઠ્ઠલ વિઠોબાનું નામ જેની સાથે જોડાય, પુંડલિક વિઠ્ઠલ. પુંડલિક એકવાર પોતાના વૃદ્ધ માતા પિતાને તીર્થયાત્રા કરવા લઈ ગયા અને રસ્તામાં એક આશ્રમ, રાત્રિવાસ કરવાનો, તો એક આશ્રમમાં રોકાયા 3 દિવસ માટે. સવારમાંથી પોતાની માતા પિતાની સેવા કરે, ભક્તિ કરે, રાત્રે સૂવે. પહેલો દિવસ સૂતા મધ્યરાત્રિ 12 વાગે 3 કદરૂપી સ્ત્રીઓ આશ્રમમાં પ્રવેશ કર્યો. આશ્રમમાં પ્રવેશ કર્યો, એક ઝાડો લીધો, આખા આશ્રમને બુહારી કરી, કચરો વાળ્યો અને પછી જેમ જેમ કચરો વાળતા જાય તેમ સુંદર સ્વાંગ એમનો થતો જાય. આવી ત્યારે કદરૂપી હતી, જતી તે ત્યારે એકદમ સ્વરૂપવાન થઈને 3 સ્ત્રીઓ ગઈ. એક દિવસ પુંડલિકને થયા છે કોણ, બીજા દિવસે જોયું. ત્રીજા દિવસે પુંડલિકે વિચાર્યું આજે તો પૂછવું છે મારે, કોણ છે. કુક્કુટ ઋષિના આશ્રમમાં પુંડલિકે નિવાસ કર્યો હતો. ઋષિનો આશ્રમ હતો. અને ત્રીજા દિવસે પુંડલિક ઉઠ્યો, હાથ જોડ્યા, કોણ છો તમે? પહેલા તો તમારો પરિચય આપો. આ સ્ત્રીએ કહ્યું, તારા માતા પિતાની નૈષ્ઠિક સેવાથી તું અમને જોઈ શક્યો. અમે કોણ છે તું પૂછે છે, તો હવે સાંભળ, આ તને લાભ કેમ મળ્યો છે? તે માતા પિતાની ભગવાન સમજીને સેવા કરી છે, એના ફળ રૂપે તને અમારા દર્શન થયા છે. અમે 3 ગંગા, યમુના અને સરસ્વતી. તો તમે આવો છો. દિવસ દરમિયાન બધા જ લોકો પોતાના દોષો અમારામાં આવીને ધોઈ જાય છે. બધાના પાપો ધોતા ધોતા અમે સાંજ સુધી તો એટલા બધા કુરૂપ થઈ જઈએ છીએ. અમને એમ થાય છે કે અમને પણ હવે સ્વરૂપ થવું હોય તો કેમ આવીએ છે અહીં ઋષિની પદ રચ.
અમે બુહારી કરીએ છીએ અને આ ઋષિની સંતની રચકણો અમારા પર ઉડે છે અને અમે પવિત્ર થઈએ છીએ અને સ્વરૂપવાન થઈને પાછા જઈએ. આ સંતની ચરણ રચ. તીર્થી કુર્વંત તીર્થાન. શ્રીમદ ભાગવતમાં વિદુરજી માટે લખ્યું છે તીર્થી કુર્વંત તીર્થાન. સંતો તો તીર્થને પણ પવિત્ર કરે છે. એટલા માટે તો ગુસાઈજી એકવાર કાશીમાં પધાર્યા. પરસોત્તમ દાસ શેઠની દીકરી રૂક્ષ્મણી કોઈ દિવસ સેવામાં સમય મળે નહીં એટલે ગંગા સ્નાનમાં જવાય નહીં. સેવામાં ઠાકોરજીને અવેર થાય એટલા માટે ગંગા સ્નાન કરી શકે નહીં. પણ ગુસાઈજી ગુરુ પધાર્યા, સંધ્યાવંદન કરે છે અને ત્યાં રૂક્ષ્મણીજી એમના ચરણ સ્પર્શ કરવા આવી. ચરણ સ્પર્શ કરતા પહેલા ગંગામાં ડૂબકી મારી અને ચરણ સ્પર્શ કર્યા. આસપાસ કેટલા બેઠેલા લોકોમાંથી 2-4 જણ બોલ્યા, આજે રૂક્ષ્મણીજી પવિત્ર થયા, ગંગા સ્નાન કર્યું. ગુસાઈજીએ કહ્યું, હે વૈષ્ણવ, તમારું વાક્ય બદલો. આજે ગંગાજી રૂક્ષ્મણીજીના અંગથી પવિત્ર થયા. ભગવદીય જે જલનો સ્પર્શ કરે એ પવિત્ર બની જાય. સંતની ચરણ રચ તીર્થોને પણ પવિત્ર કરે. તીર્થી કુર્વંત તીર્થા. અને એટલા માટે અનન્ય ભાવથી હુમાં ભક્તિ જે કરતા દ્રઢ એમ કહ્યું. સંતો ભગવદીયો તો આપણે જ નહીં, ભગવાનને પણ. એકવાર એવું બન્યું કે નારદ ઋષિ દ્વારિકામાં આવ્યા ભગવાનને મળવા માટે. સત્યભામાના મહેલમાં નારદ ઋષિ ગયા. સત્યભામા નિરાશ થઈને બેઠેલા હતા, માથા ઉપર હાથ મૂકીને ચિંતિત થઈ. સત્યભામાને નારદ ઋષિએ પૂછ્યું, દેવી, દ્વારિકાધીશની પત્ની છો, પટરાણી છો, શેની ચિંતા હોય તમને? આટલા બધા ફિકર ચિંતામાં શા માટે છે? સત્યભામા જે ચિંતા એની જ છે. પણ છે શું? મને એમ લાગે છે કે આ જન્મારો તમારો સફળ થઈ ગયો કે દ્વારિકાધીશની સેવા કરવાની તક મળી. પણ આવતા જન્મે પ્રભુ ન મળે તો શું થાય? એટલા માટે ચિંતા. આપણા બધાની વાત છે. આપણે આવેલા અવસરને વધાવતા નથી, આવતીકાલની ચિંતા. આજની ઘડી તે રડિયામણી, એને માની લો. કાલ કોને દીઠી છે? આજને વધાવે. આજના અવસરને ભોગવી લો. કાલની ચિંતા સત્યભામા કરે છે. હવે મારે કૃષ્ણને, પ્રભુને, દ્વારિકાધીશને આવતા જન્મે પતિ તરીકે પ્રાપ્ત કરવા હોય, શું કરવું? નારદ ઋષિ કે સહેલો ઉપાય છે, જે વસ્તુ આવતા જન્મે જોઈતી એને દાનમાં આપી દો. તમને કોઈ વસ્તુ આવતા જન્મે બહુ જોઈતી હોય દાનમાં આપી દો. એમ તો કૃષ્ણ ભગવાન મને આવતા જન્મે જોઈએ તો દાન આપી દો. નારદ ઋષિ કૃષ્ણનું દાન લે કોણ? કઈ વસ્તુ થોડી છે. નારદ ઋષિ કહું, જો તમે પૂછશો ને મેં રસ્તો બતાવ્યો. હવે તમારા આ જીવન યાત્રા તો હવે થોડી પૂરી થવા આવી છે. હવે આવતા જન્મનો વિચાર કરવો હોય તો કૃષ્ણનું દાન કરી દો. નારદ સત્યભામા કે લે કોણ? નારદ ઋષિ કે હું તૈયાર છું, મને આપી દો. તો રાખો સંકલ્પ. કૃષ્ણ ભગવાન હતા નહીં દ્વારિકાથી ઘેરે. સંકલ્પ રાખો અને સંકલ્પ છોડાયો કે આજ મેં કૃષ્ણનું દાન કર્યું. દાન અપાઈ ગયા કૃષ્ણ. પ્રભુ પ્રત્યેનો પ્રભુ મારા માલિક છે એમ જરૂર માનો, પણ પ્રભુ પ્રત્યેનો માલિકી ભાવ નહીં માનો. પ્રભુ પ્રત્યે માલિકી ભાવ નહીં રાખતા. મહારાજ છે પ્રભુ, મહારાજ માલિક છે, મહારાજ છે, પણ માલિકી ભાવ પ્રભુ પ્રત્યે નહીં રાખો. આ સત્યભામાએ પ્રભુને સ્વામી ગણ્યા, પણ પ્રભુ મહારાજ છે અને પ્રભુને મારા સિવાય બીજું કોઈ ન થાય. એ માલિક અહંકાર હોય, એ ભક્તિમાં હોય કે ઉન્મત્તતાથી આવેલો અહંકાર હોય, એ પ્રભુને પ્રિય નથી. દાન અપાવ્યું અને એટલી વારમાં કૃષ્ણ ભગવાન પધાર્યા. શું નારદ, શું ચાલે છે? કેમ, શું લઈશ? કેવી રીતે તારું સ્વાગત કરું? નારદ કે હવે સ્વાગત નથી કરવાનું, મારી જોડે આપવાનું. કેમ? પૂછો સત્યભામાને, તમે તો દાનમાં અપાયેલી વસ્તુ છો. મેં દાન તમારું લઈ લીધું છે. સારું, આવીશ ખરો.
હવે જ્યારે બધાને ખબર પડી, બધી રાણીઓને, કે ભગવાન અમારા પ્રભુને દાનમાં આપે છે, બધા જ દોડતા, અષ્ટપટ દોડતી દોડતી, બધી જ રાણીઓ દોડતી આવી કે આ થયું શું? ભગવાન જવા લાગ્યા, નારદજી લઈ જવા લાગ્યા. જાય છે, ભગવાનને પૂછ્યું કૃષ્ણ ભગવાને નારદ ઋષિ, મને કામ સોંપ તો હું તારી સાથે આવું. શું કામ કરવાનું છે? તારો સામાન આ બેગ ઉપાડો. મારી પાસે બેગ ક્યાં છે? આ તો વીણા છે, અને વીણા વગર તો મને ચાલે નહીં, એનાથી તો રટણ કરું છું. તો તમારી આ પાદુકા છે ને, આપો. નારદજીની પાદુકા પ્રભુએ દીધી. અને પાદુકા આપણે જ આપણા ચંપલ હોય ને જૂના, હવે તો એવું છે જ નહીં. હવે તો કશું ખોટું આપણે જરાક પણ નવું મળી જાય છે, પણ પહેલા લોકો પોતાના ચંપલો આમ પેકેટ વાળીને લઈ જાય, જાણે મીઠાઈનું પેકેટ હોય એવી રીતે, અને સુધરાવા જાય. આ પ્રભુએ નારદ ઋષિના પાદુકાઓ લીધી, મસ્તક પર પધરાવી. નારદ ઋષિ કે પ્રભુ આ શું કરો છો? ઠાકોરજી કે હું પવિત્ર થઉં છું, સંતની ચરણ રજ મારા મસ્તક પર પધરાવું છું. અને બધી જ રાણીઓ ભેગી થઈ. નારદજીએ કહવા મને ઉચિત નથી લાગતું, પ્રભુ મૂકી દો. હવે નારદજીને તો આ દાન સ્વીકારવું બહુ અઘરું છે. આ તો હું પાપમાં પડું છું. ભગવાનને લઈ જાઉં ને એમના મારા પાદુકા પ્રભુ મસ્તક પર લે, ઠીક છે, તો એક પણ શું કહેવાય, મારાથી સહન કેવી રીતે થાય? હું તો સેવક છું, પ્રભુ સ્વામી છે. નારદજી વિચાર કરવા લાગે, કોઈ ઉપાય તો કરવો. એટલે બધી જ પટરાણીઓ આવી. ક્યાં લઈ જાઓ છો? ક્યાં લે? સત્યભામાને પૂછો, એને મને આપી દીધા છે દાન. સત્યભામાને, કૃષ્ણ તમારા એકલા છે, તમે દાનમાં આપી દીધા. કૃષ્ણ એકલી સત્યભામાના નથી, અમારા બધાના છે. અને બધાના છે તો સત્યભામા કેવી રીતે આપી શકે? હવે એને પૂછ્યું, એકવાર અપાઈ ગયો, કઈક રસ્તો કાઢો. નારદ ઋષિએ કહ્યું, એક જ રસ્તો નીકળે એવો છે, આના બરાબર તોલની સોના મોર મને આપી. ભગવાનને દ્વારકાધીશનું વજન કરી અને જેટલું સોનું મુકાય એટલું મૂકો ને મને આપી દો. બ્રાહ્મણ એનાથી ખુશ થઈ જશે, મને બીજું નથી. બધી રાણીઓ તૈયાર થઈ જાવ. દ્વારિકાધીશ સોનાની નગરીમાં શું ખોટ હોય સોનાની? ઓહો, આટલું જ છે ને? બધી જ પટરાણીઓ પોતાના ખજાનામાંથી ઝવેરાત, સોના મોર લઈને દોડતી આવીને એક પલ્લામાં મૂક્યું, બીજા પલ્લામાં પ્રભુને પધરાવે. હવે પેલું જે પ્રભુનું પલ્લું નીચું જ રહે છે, ઊંચું થતું નથી. બાકી દ્વારિકામાં બધી જ પટરાણીઓનો ખજાનો ખાલી. હવે લાવવું શું? ક્યાંથી લાવવું? ને પ્રભુ તો તોલાતા નથી. લક્ષ્મણીજીએ હાથ જોડી અને પ્રભુને વિનંતી કરી, પ્રભુ અમારે માનવ બુદ્ધિથી અમે આપને તોલવા ગયા, આપ થોડા તોલાઈ શકો. વસ્તુથી તોલાય પ્રભુ નહીં, પ્રભુ તો ભાવથી તોલાય. પ્રભુ હવે એક જ વસ્તુ મારી પાસે છે, એક તુલસી દળ. અને તુલસી દળ લઈને રૂક્ષ્મણીજી એ કહ્યું, પ્રભુના દંડવત કરી, અમારા હૃદયનો ભાવ છે, પ્રભુ તોલાઈ જાઓ, તમે તો અમારા છો, બીજે ન જશો. અને જ્યાં તુલસી દળ મૂક્યો અને પ્રભુ તોલાયા. એટલા માટે તુલસી દળથી તોલ કરો તો બને પવન પરપોટ. તમે જ્યારે તુલસી દળથી ભગવાનને તોલ કરો તો ભગવાન કેવા બની જાય? બને પવન પરપોટો, પરપોટા જેવા. અને હિમાલય મૂકો હેમનો, હેમનો હિમાલય, સોનાનો હિમાલય મૂકી દો તો મેરુથી એ મોટો. તો ભગવાન કેવા છે? મેરુ કરતાંય મોટા છે. તો ભારે આ ભારે હળવા હરિવરને કહો મૂલવો શી રીતે. તો ભગવાનને તોલવા કેવી રીતે? મકરંદ દવે લખે છે, વજન કરે તે હારે મનવા, ભજન કરે તે જીતે. જે વજન કરે છે પ્રભુનું તે હંમેશા હારે છે, અને જે ભજન કરે છે એ જ જીતે છે. ભજન એટલે ભક્તિ. પ્રભુ ભક્તિથી જ જીતાય છે. અને જે લોકો, હવે દેવમતી માતા કહે છે, જે લોકો સહનશીલ છે, દયાળુ છે, સમસ્ત શરીરધારીઓમાં અકારણ હિત ચિંતક, કોઈના પ્રત્યે શત્રુભાવ નહીં રાખનારા, શાંત સરળ સ્વભાવયુક્ત સત્પુરુષોનું સન્માન કરવા વાળા હોય છે, જેઓ મારામાં અનન્ય ભાવે સુદ્રઢ પ્રેમ કરે છે,
મારા માટે સમસ્ત કર્મો તથા પોતાના સગા સંબંધીઓને પણ ત્યજી દે છે અને મને પરાયણ રહીને મારી પવિત્ર કથાઓનું કીર્તન શ્રવણ કરે છે તથા મારામાં જ ચિત્ત જોડાયેલું રાખે છે તે ભક્તોને સંસારના અનેકવિધ કોઈ દુઃખ તેમને દુઃખ પહોંચાડતા નથી. આવા સંતો જ સંગ કરવા યોગ્ય છે. આ અનુવાદ કર્યો મેં 3 શ્લોક જે કપિલ ભગવાને કર્યું છે. અક્ષરશ અનુવાદ છે. આ 16 ગુણો છે. દેવોતી માતા કહે છે આવા સંતો તો દુર્લભ હોય, એમને શોધવા કેવી રીતે? આવા સંતોની ખબર કેવી રીતે પડે? ઓળખ કેવી રીતે થાય? એમને શોધાય કેવી રીતે? ત્યારે કપિલ ભગવાન કહે છે માં, સંતને શોધવા જવાની જરૂર નથી. તમારામાં સંતત્વ જેમ જેમ નિર્માણ કરતા જશો એમ તમને સંત સામે આવીને મળશે. તમે શોધવા જશો કોણ સંત કોણ સંત, શોધવા ન જવાનું હોય. કારણ કે સંતો તો પ્રભાવ છુપાવે છે અને સ્વભાવ બતાવે છે. આપણે આપણો પ્રભાવ બતાવીએ છીએ અને સ્વભાવ છુપાવીએ છીએ. આપણા જેવા માણસો આપણો પ્રભાવ બતાવે અને સંતો પોતાનો પ્રભાવ છુપાવે. જે પ્રભાવ છુપાવે એને સંત કહેવાય. માં, આવા સંતને શોધવાની ગળમથલ કરવાની જરૂર નથી. તમે સંતત્વ તરફ જતા જ. આજે બધા ગુણો કહે છે ને, એ ગુણો ધીમે ધીમે આપણામાં આવે ત્યારે ભગવાન આવા સંતને આપણી સામે ચાલીને મોકલશે. જેવી રીતે સુખદેવજી મહારાજ ને પરીક્ષિત પાસે મોકલ્યા, દમલાજી પાસે સ્વયં વલ્લભ પધાર્યા, નરેન્દ્રનાથ પાસે રામકૃષ્ણ એમને મળ્યા. તમે જ્યારે આવા સંતને શોધવાના નહીં, સંતત્વ નિર્માણ કરતા જાઓ, સંત મળી જશે. પણ સંત દુર્લભ છે એ વાત સાચી છે, પણ સાચા સંત નથી એમ કેવું એ બરાબર નથી. કોઈ એમ કે આવા સાચા સંતો, જો સંતો ન હોય તો આ પૃથ્વી ટકે નહીં, આ વરસાદ વરસે નહીં, સૂર્ય તપે નહીં. આ બધા જ પ્રકૃતિના ધર્મો ઉપકાર કરે છે. આ ભૂતલ ઉપર કેટલાય વિચરણ કરતા આવા અનેક દુર્લભ સંતો છે. એમને સંભાળવા માટે એમનો ફાયદો આપણને મળે છે. આ દુર્લભ છે. સાચા સંતો આજે પણ છે, પ્રત્યેક જગ્યાએ હોય અને તે પ્રભુ તેના ઉપર સંત અને સતીથી જ પૃથ્વી ટકે છે. આ બંનેથી પૃથ્વી ધારણ કરાય છે. એટલા માટે વાદળ વર્ષે, પૃથ્વી અન્ન આપે, નહીં તો પ્રલયથી પૃથ્વી ડૂબી જાય. સંતને શોધવાનો પ્રયત્ન છોડી દો, સંત થવાનો પ્રયત્ન કરો. સંતને શોધવા જશો તો સંત નહીં મળે, સંત થશો તો સંત સામે આવશે. અને એટલા માટે સંતની પરીક્ષા કપડાથી થતી નથી, જાતિથી થતી નથી, જ્ઞાનથી થતી નથી, બાહ્ય દેખાવથી સંતની પરીક્ષા થતી નથી. સંત તો કોઈ પણ રૂપે, કોઈ પણ સ્વાંગમાં, કોઈ પણ જાતિમાં એ મળી જાય છે. આવા સંતો પ્રભુ કૃપા કરે તો સામે આવે. બિન સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિન સુલભ ન સોય. અને એટલા માટે આવા સંતોની વિશેષતાઓ મેં કહી. સંતોનો પહેલો ગુણ છે સહનશીલ. સહનશીલતા એ સંતોનો પહેલો ગુણ છે. આ તિતિક્ષા, અહીં સુંદર શબ્દ મહાપ્રભુજી એના ઉપર પણ વિવરણ કર્યું છે. તિતિક્ષવ, તિતિક્ષા એટલે સહનશીલતા. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને એક પદમાં અર્જુનને પહેલો ઉપદેશ આપ્યો, તાન તિતિક્ષસ્વ ભારત. હે અર્જુન, સહન કર. તિતિક્ષા એટલે સહન કરો. શ્રી મહાપ્રભુજી તિતિક્ષાની વ્યાખ્યા આપતા કહે છે, સર્વ પ્રાણીઓનો અપરાધ સહન કરવાનું સામર્થ્ય, તેનું નામ તિતિક્ષા. સર્વ પ્રાણીઓનો અપરાધ. આપણે સેવામાં બેઠા હોય ને આપણા પરિવારના કોઈ નાદાન બાળકથી કોઈથી થોડુંક અડકાઈ જાય તો આપણે ગુસ્સે થઈ જઈએ. આ તિતિક્ષા નથી. તિતિક્ષા એટલે સહન શક્તિ. ગમે તેટલો આવ્યો સહન શક્તિ. અને શ્રીમદ આદિ શંકરાચાર્ય
એ વિવેક ચૂડામણીમાં વ્યાખ્યા કરે છે. સહનમ સર્વ દુઃખાનામ અપ્રતિકાર પૂર્વકમ ચિંતા વિલાપરહિતમ સા તિતિક્ષા નિગદ્યતે. તિતિક્ષાની વ્યાખ્યા આદિગુરુ શંકરાચાર્ય કરી. સહનમ સર્વ દુઃખાન, જે વિવેક ધૈર્યાશ્રયમાં મહાપ્રભુજીએ કરી. ત્રિદુઃખ સહનમ ધૈર્ય, ત્રણેય દુઃખ, ત્રણેય જાતના દુઃખ સહન કરવા. એવી રીતે સહનમ સર્વ દુઃખાનામ અપ્રતિકાર પૂર્વક, એનો પ્રતિકાર નહીં કરવા, પણ ચિંતા વિલાપ રહિતમ, અને ચિંતા પણ નહીં, સંતાપ પણ નહીં, વિલાપ પણ નહીં, અને હસતા હસતા દુઃખોને સહન કરવા. એનું નામ તિતિક્ષા. એ તિતિક્ષા કહેવાય. આ તિતિક્ષા કોઈનો, તિતિક્ષા કોણે કહેવાય? તમારામાં ગમે તેટલું દુઃખ આવ્યું હોય, એકવાર સંતો, કેટલાય બધા સંતોના ચરિત્ર એવા છે કે એ લોકોએ સહન કર્યું છે. દુઃખ પડ્યું તો દુઃખ સહન કર્યું. કુંભનદાસજીએ સ્વયં ગોવર્ધનધર પ્રભુ એમની સાથે અનુભવ ખેલતા હતા. ક્યારે પણ પોતાની ગરીબાઈ માટે પ્રભુને કહ્યું નથી, પ્રભુ આટલી મને પૈસાની અછત છે. સ્વયં ઠાકોરજી જેની સાથે સખા ભાવે રમે, એ કુંભનદાસને મોટો પરિવાર, ખેડૂત, ક્યારે પ્રભુને એમ કહ્યું નથી. જે સ્થિતિમાં પ્રભુ રાખશો, હસતા હસતા કુંભનદાસે તે સ્થિતિ સ્વીકારી. અને ક્યારેક ક્યારેક પ્રભુએ એવો પ્રયત્ન પણ કર્યો કે મારા કુંભનદાસને હું સમૃદ્ધિ આપું, અને કુંભનદાસે તેનો અસ્વીકાર કર્યો છે. એકવાર એવું બન્યું કે કુંભનદાસના કીર્તનોથી બાદશાહ બહુ જ પ્રભાવિત થયો. સાંભળ્યું હશે તાનસેન દ્વારા કે અષ્ટ સખા અને કુંભનદાસ સુંદર કીર્તન ગાય છે. અકબરે કહ્યું કે ના, મારે તો સાંભળવું છે કુંભનદાસ. અને કુંભનદાસને પાલખી લઈને લેવામાં, પાલખી લઈને લેવા આવે છે કુંભનદાસને. રાજા સન્માન કરે છે. સન્માન કર્યા પછી રાજાએ કીર્તન શ્રવણ કર્યો, અને ખૂબ સન્માન કર્યા પછી કુંભનદાસને કહ્યું કે અમે તમને આનો પુરસ્કાર આપવા માંગીએ. અને પુરસ્કાર, કુંભનદાસે કહ્યું મને કંઈ ન જોયું, વિરક્ત છું, મારે કહ્યું પુરસ્કાર માટે થોડો આવ્યો છે. કુંભનદાસ વિદાય થયા. અકબરે તો વિચાર કર્યો હતો કે બધું જ મોકલી આપો. માનસીને મોકલ્યો સુવર્ણ સોનાનો અરીસો લઈને. કુંભનદાસે ના પાડ્યો. અને મહાપ્રભુજી, કુંભનદાસ કેવું રહ્યો? આચાર્ય બાદશાહને ત્યાં સત્કાર કેવો રહ્યો? કુંભનદાસે કહ્યું, ભાગવત કો કહા સિકરીશો કામ, આવન જાવન પનૈયા તૂટી, બિસર ગયો હરિનામ, जिनके मुख देखे दुख दाजे, करण परिप्रणाम, कुंभनदास लाल गिरधर बिन यह सब जूठो का. આ બધું જ નકામું છે. મને સમૃદ્ધિ જોઈતી જ નથી. સુરદાસજીને પૂછ્યું બાદશાહે, શું ઇનામ લેશો? સુરદાસે કહ્યું, એક ઇનામ માંગુ છું, પુરસ્કાર આપશો? ફરીથી મને બોલાવશો નહીં, એ જ મારો પુરસ્કાર. હું મારા પ્રભુને છોડીને ક્યાંય જવા માંગતો નથી. મારા ઠાકોરજીને છોડીને ક્યાંય સુખ અને દુઃખની વ્યથા જ નથી. આ લોકો સંતો તેને કહેવાય જે ભગવાનની પરિસ્થિતિને સહન કરે, એને સંત કહેવાય. એ સંત પરિસ્થિતિને સહન કરે તે સંત. અને તુકારામ શેરડી લઈને એટલી ગરીબાઈ, ભીષણ ગરીબાઈ, ઘરમાં ખાવાનું ના મળે. શેરડી કોઈ યજમાને આપી હશે, અને શેરડીના સાંઠા લઈને આવતા હતા. અને તે વખતે રસ્તામાં બાળકો ટોળું વાળ્યા, એમને આપો, અમને એક એક સાંઠો આપી દે. દૂરથી ઘરવાળી જુએ છે, અહીં ઘરમાં તો ખાવાના પાપા જ ના, મોટો દાનમય થઈ ગયો. અને એક શેરડી રહી અને લઈને તુકારામ આવ્યા. અને શેરડી પેલી એમની પત્ની હાથમાં લીધી, પીઠ પર એવો ઘા કર્યો કે બે કટકા થયા. તુકારામ કહે છે કે મારો વિઠ્ઠલ કેટલો દયાળુ છે, એક હતો તો બે કર્યા, એક થૂક ખા અને એક ઊંઘ ખા. મારા પ્રભુ કેટલો દયાળુ છે. સંત તિતિક્ષા, નરસિંહ લો, મીરા લો, અષ્ટ સખા લો, કોઈ પણ સંત લો, તિતિક્ષવ, જે સહનશીલ છે એ સંત. કૃષ્ણદાસને વાગે ફાડી નાખ્યો, ત્યારે પણ કુંભનદાસે પ્રભુને કહ્યું નથી. ઉદાસ થયા, નિરાશ થયા.
કુંભનદાસ ઉદાસ છો પુત્રના વિયોગથી? કુંભનદાસે કહ્યું કે પુત્રના વિયોગથી તો એક કુંભનદાસ નામના જીવન વૃક્ષો પર કૃષ્ણદાસ નામનું એક પક્ષી આવ્યો, સમય થતા ઉડી ગયો. એનું દુઃખ નથી, આવતીકાલે મને પ્રભુના દર્શન નહીં થાય એનો વિષાદ છે, એનું દુઃખ. સાંસારિક દુઃખો સંતોને ત્રસ્ત કરી શકતા જ નથી. એમને વિયોગનું દુઃખ છે, ભગવદ વિયોગનું દુઃખ છે. એટલા માટે સંતો કેવા છે? તિતિક્ષવ. સંતો અજાત શત્રુ હોય છે. જગતમાં કોઈ શત્રુ નહીં. જગતમાં કોઈને શત્રુ માને એ સંત નહીં. આપણે જ્યાં સુધી જગતમાં આપણો કોઈ શત્રુ છે ત્યાં સુધી આપણે સંત નથી, ભલે નામના આગળ લખાવીએ. સંત એને કહેવાય સમગ્ર દુનિયામાં જેને કોઈ પ્રત્યે શત્રુભાવ નથી, એનું નામ સંત. આ કપિલ ભગવાને વ્યાખ્યા આપી છે. અને સમજીને સંસાર સુખનો ત્યાગ કરે એનું નામ સંત. જે પોતે સમજીને સંસારના દુઃખનો સુખનો ત્યાગ કરે, એક દિવસ બધું જ છોડવું પડશે. કાળ ધક્કો મારશે ત્યારે બધું જ છોડીને જવું પડશે. અને અચાનક બધું છોડશો તો દુઃખ થશે. એટલા માટે ધીમે ધીમે છોડતા શીખવું જોઈએ. જે ધીમે ધીમે કપિલ ભગવાન કહે છે કે માં સંતત્વ લાવવા માટે ધીમે ધીમે છોડતા શીખો. ક્રમશઃ એક સાથે બધું છોડવાનું થશે ત્યારે બહુ કઠિન લાગશે. ધીમે ધીમે છોડવા. અને એટલા માટે આપણા વડવાઓએ કહ્યું કે વર્ષમાં 1-2 મહિના પરિક્રમામાં જઈ આવો, તીર્થમાં જઈ આવો, ત્યાં રહો, એકાંતવાસ કરો, ભાગવત પારાયણ કરો, શ્રવણ કરો, કથા શ્રવણ કરો. કારણ કે કુટુંબથી દૂર જાઓ તો ધીમે ધીમે પરિવારની આસક્તિ છૂટશે. પણ આ તો મોબાઈલનો યુગ છે. ટ્રેનમાં બેઠા, જગ્યા મળી ત્યારથી શરૂ થાય અને ત્યાંથી 2 મહિના સુધી તમારું વધારે ધ્યાન. ઉલટી આપણું એવું છે, પ્રત્યક્ષમાં પ્રિયજનનું સ્મરણ ઓછું થાય પણ પરોક્ષમાં કુટુંબની વધારે થાય. તો એ તીર્થ નકામું. તીર્થમાં જઈને પણ ભગવત સ્મરણ કરવાને બદલે તમે ભગવત સગા સંબંધીઓનું સ્મરણ કરો છો. એના કરતા તીર્થમાં જાઓ, છોડી દો. આપણા વડવાઓ એવું કરતા હતા. મહિનો 2 મહિના નીકળી જાય. આવીએ ત્યારે સાચા, આવીશું તો મળીશું, નહીં આવીએ તો સમજી લેવાનું કે હવે જે અમે પહોંચી ગયા છે ભગવત ધામ. આપણે તીર્થમાં જઈએ, છોડવાથી શું થશે? એટલું આ સાયકોલોજી છે. છોડવાથી તમને પણ પરિવારની તમારી કદર પરિવારમાં થશે અને પરિવાર તમને સમજાશે. એકવાર છોડશો ઘર પરિવારને થોડાક સમય માટે તો પરિવાર મારા માટે શું હતું એ પણ ખબર પડશે અને તમારી કદર થશે. અને ત્રીજી વસ્તુ શું થશે? છોડ્યા પછી આપણે બધાને કેમ હું નહીં હોઉં તો આ લોકોનું શું થશે? હું બધું જ સંભાળું છું, બધું જ કરું છું, બધો હિસાબ કિતાબ રાખું છું, ઘરનો એ કરું છું. હું નહીં હોય તો શું થશે? 2 મહિના ઘેર તીર્થમાં જઈ અને ઘેર આવી અને પૂછો કે મારી કોઈ ખોટ લાગી હતી? બધા એમ કહેશે ના, બહુ સારું લાગ્યું, કશી ખોટ નહોતી લાગી. તો આપણને આપણી ભૂમિકા સમજાશે કે મારા વગર બધાનું બધું જ ચાલે એમ છે. અને બધું જ ચાલે એમ છે તો પછી છોડવામાં કોઈ વાંધો નથી. આપણી જે ગ્રંથિઓ છે, મારા વગર કોઈને નહીં ગમે, શું થશે, બધા બિચારા ભૂખે મરી જશે. કોઈ કોઈના વગર ભૂખે મરતું નથી. બધાનો પાલક અને ભરતા તો એક જ છે. એટલા માટે સમજીને સંસારનું બધું જ સુખ પરિણામે દુઃખદાયક છે. એટલા માટે સંસારના વિષયો, વૈભવ તમારો ત્યાગ કરે તે પહેલા સમજીને તેનો ત્યાગ કરી દો. વિષયો, વસ્તુઓ તમને છોડે પહેલા તમે છોડી દો. વિષયોને છોડશો તો તેમાં આનંદ છે. વિષયો તમને છોડશે તેમાં રડવાનું આવશે. બરાબર સમજો. વિષયોને તમે છોડશો તો તેમાં આનંદ છે, છોડવાનો આનંદ.
પણ જ્યારે વિષયો તમને ધક્કો મારી દેશે તો તમને રડવાનું આવશે. દાખલા તરીકે ખિસ્સામાં 100 રૂપિયાની નોટ છે, તમારે એક જગ્યાએ ગયા, તમારા ખિસ્સામાં 100ની નોટ છે. એક ભૂખ્યો માણસ તમારી પાસે હાથ કરીને યાચના કરે છે અને માગે છે. આપણે એમ થયું કે આ બિચારો બહુ ભૂખ્યો છે, અંદરથી એમ થયું કે પ્રભુ જ આ રીતે હોય, ના જાને કિસ રૂપ મેં નારાયણ મિલ જાય, ચાલો આ ભૂખ્યાને અન્ન આપીને ખવડાવું. એમ કરીને તમે 100ની નોટ આપી, અંદરથી પ્રેરણા થઈ જમવા માટે તેને 100 રૂપિયા આપ્યા. 100 રૂપિયા આપ્યા પછી તમને એમ થયું હાસ એક જણનું પેટ ભરાય. હંમેશા ખાવા કરતાં ખવડાવવામાં વધારે આનંદ હોય છે. એનો અનુભવ કોઈક વાર કરજો. કોઈ ભૂખ્યો માણસ હોય એને તમે રોટલો ખવડાવશો, અન્ન ખવડાવશો, મહાપ્રસાદ ખવડાવશો અને એના ચહેરા ઉપર જે સંતોષની રેખાઓ હશે, પ્રસન્નતાની, એ પ્રસન્નતાની રેખાઓ તમને જોયા પછી તમારી અંદર રહેલો પરમાત્મા પણ ખીલશે. કારણ કે તમે એકને એક ખવડાવ્યો એનો આનંદ છે. હવે તે રૂપિયા તમે ના આપતા, 100 રૂપિયા જવાના તો હતા જ, ના આપતા અને મોબાઈલ કે રૂમાલ કાઢતા, એ 100 રૂપિયા પડી ગયા હોય તો હવે ઘેર જઈને જો કે 100 રૂપિયા પડી ગયા અને પેલા ભૂખ્યા માણસને જ મળ્યા હોય તમારા 100 રૂપિયા, એની પાસે જ જવાના જ હતા. તમે ઘેર આવ્યા અને આપ્યો નહીં તમે, પણ ભગવાનને જ આપવું હશે. તમારા ખિસ્સામાંથી 100ની નોટ પડી ગઈ અને પેલો પાછળ આવતો હતો ને એને મળ્યા. હવે 100 રૂપિયા પેલાના જ ખિસ્સામાં ગયા. પરિણામ શું આવ્યું? તમે આપ્યા, જાતે આપ્યા, તેનો આનંદ આવ્યો. અને જો પડી ગયા હોય ને પેલાએ જ લીધા હોય ને એનું ખાધું હોય, ઘેર જતા દુઃખ થતું, એના કરતાં પેલાને આપ્યા હોય તો સારું થતું. રૂપિયા ગયા તેનો પસ્તાવો થતો. જો રૂપિયાને તમે છોડ્યા તો તમને આનંદ છે, રૂપિયાએ તમને છોડ્યા તો તમને દુઃખ છે. વસ્તુને તમે છોડશો તો એમાં આનંદ છે, પણ જ્યારે વસ્તુઓ તમને છોડી જશે ત્યારે તમને રડવાનું આવશે. એટલા માટે હંમેશા છોડે તેનું નામ, સમજીને છોડે તેનું નામ સંત. સંત મૌન હોય છે. મહાપ્રભુજીએ કહ્યા સંતોના 3 ગુણ: વૃથા લાભ, વૃથા ગતિ અને વૃથા સ્મૃતિ. અને આ શ્લોકમાં મહાપ્રભુજી કહે છે કે આ 3 વસ્તુથી દૂર રહે તેનું નામ સંત. વૃથા લાભ, ના બોલવાનું, નહીં બોલવાનું. વૃથા ગતિ, જ્યાં નહીં જવાનું હોય ત્યાં નહીં જ જવાનું. આ વૃથા ગતિ આપણને અવળે રસ્તે લઈ જાય છે. વૃથા લાભ આપણે સદાલાપ કરાવે છે. અને વૃથા સ્મૃતિ આપણા હૃદયમાં સંતાપ ઉત્પન્ન કરે છે. નકામી સ્મૃતિ. કોઈ એમ કે 80 વર્ષની ડોસીમાં કહેવા મને તો કોઈ યાદ નથી રહેતું, કીર્તન યાદ નથી રહેતા, પદ દોડ નહીં, સ્તોત્ર યાદ નથી રહેતું. આ ખોટી વાત છે. એ 80 વર્ષની ડોસી ઘેર બેઠી હોય અને લગ્ન ઘરમાંથી ગયા હોય અને બહુ થાળીમાં 5-7 લાડવા લઈને બાજુને આપવા જાય એટલે ડોસીમાં તરત જ પૂછ્યું, ઉભે શું લઈ જાય છે? લાડુ બાજુમાં ઢાંકવાના છે. કેટલા છે? 7 છે. 7 નહીં, 3 ઓછા કરે. અને 4 જ ઢાંક્યા હતા આપણે 25 વર્ષ પહેલા. આ યાદ નથી રહેતું? જો 25-30 વર્ષ પહેલાનું યાદ રહેતું હોય અને સર્વદા સર્વ ભાવેને યાદ ન રહેતું હોય તો આપણે એને વસ્તુને મહત્વ ગણે છે. આપણે અધ્યાત્મને કે ભક્તિને મહત્વનું નથી ગણ્યું. ભક્તિ ભગવાનમાં શ્રી કૃષ્ણ, સંતો ભગવાનનું સ્મરણ કરાવે છે, શ્રી કૃષ્ણની કથાનું શ્રવણ કરાવે છે. પરિણામે આપણે સેવા તરફ વળીએ છીએ. ધીમે ધીમે મન ભગવાનમાં આસક્ત થાય છે. ભક્તિ ભગવાનમાં પ્રેમ ઉત્પન્ન કરે છે. વાસનાનું મુખ વાસુદેવ તરફ વાળે છે. અને છેલ્લે 25મા અધ્યાયમાં છેલ્લે કહ્યું, હે માં તીવ્રેણ ભક્તિ યોગેન યજેત પુરુષમ પરમ. તીવ્ર ભક્તિ યોગથી 25મા અધ્યાયનો છેલ્લો શ્લોક. એતાવાનેવ લોકેસ્મિન પૌંસામ નિશ્રેયસોદયઃ તીવ્રેણ ભક્તિ યોગેન મનોમય્યર્પિતમ સ્થિરમ. હવે આ ભાગવતનો શબ્દ છે.
2 વખત આવ્યો છે. બીજા સ્કંદમાં પણ પ્રભુએ સુખદેવજીએ કહ્યું છે, હે રાજન, તીવ્રેણ ભક્તિ યોગેન યજેત પુરુષમ પરમ. અને અહીંયા કહ્યું તીવ્રેણ ભક્તિ યોગેન મનોમય્યર્પિતમ સ્થિરમ. જો અહીંયા પણ મન આવ્યું. હે માં, ભક્તિ યોગ સમજાવતા હજી તો ભક્તિની વાત કપિલ ભગવાન કરશે. તીવ્ર ભક્તિ યોગથી, તીવ્ર કોણે કહેવાય? ઘરમાં આગ લાગી હોય અને આપણે જેવી રીતે ઝડપથી ઘર છોડી દઈએ એને તીવ્ર કહેવાય. સર્પ નીકળ્યો હોય ઘરમાં અને આપણે ઘર છોડી દઈએ એને તીવ્ર કહેવાય. કોઈ આપત્તિ આવી અને આપણે એકદમ ભાગવા લાગીએ એને તીવ્રતા કહેવાય. આવી રીતે ભક્તિમાં તીવ્રતા હોવી જોઈએ. ભક્તિ કરવી જ છે અને તેના માટે મુહૂર્ત નહીં જોવાનું. મારે ભક્તિ કરવાની જ છે, દ્રઢ ભક્તિ કરવી છે. તીવ્ર ભક્તિ એટલે ભક્તિનું વ્યસન. એના વગર રહી જ ન શકાય, એના વગર ચાલે જ નહીં. અને ભક્તિનું એક ક્ષણ પણ ભગવાનના સ્મરણ સિવાય ન જાય તેને તીવ્ર ભક્તિ યોગ કહેવાય. આ તીવ્ર ભક્તિ યોગ શું? અને આગળ 26મા અધ્યાયમાં કપિલ ભગવાન પોતાની માતાને શું કહે છે, આપણે થોડાક વિરામ પછી આ આગળની ભગવાનની વાત સાંભળીશું. શ્રી ગોવર્ધન